પહેલી થોડી સ્પષ્ટતા કરી દઉં. હું કોઈ ક્રાંતિકારી નથી. ક્રાંતિ શબ્દ બહુ ભારે શબ્દ છે અને એનો જે અર્થ કરવામાં આવ્યો છે એ કદાચ એટલો બધો સુખદ નથી. હું તો માત્ર થોડું પરિવર્તન ઈચ્છું છું. પરિવર્તનવાદી છું. જે સમય સાથે ચાલે છે, જેને સમય સાથે ચાલવું છે, એને પરિવર્તન કરવું જ પડતું હોય છે. તમે સમય સાથે કરી લો, પછાત બન્યા પછી કરી લો, કે ગમે ત્યારે કરી લો, પણ એ અનિવાર્ય છે. કોઈ આજે કરે, કોઈ 10 વર્ષ પછી કરે, કોઈ 20 વર્ષ પછી કરે, પણ જે પરિવર્તન જીવન માટે જરૂરી છે, બસ એટલી જ ઈચ્છા છે. એથી વધારે કોઈ મહત્વ નહીં. હું કોઈ ઉચ્છેદક નથી. જો ઉચ્છેદક હોત તો અહીં જલારામ બાપાના મંદિરની ખાતવિધિમાં આવત શા માટે? હું સંસ્થાપક છું, પણ પરિવર્તન સાથે. શું પરિવર્તન એ તો તમે મારા પુસ્તકો અને બીજા બધા વિચારોથી જાણી શકો. મૂળ વાત ઉપર આવો. જીવનના દર્શનનું પહેલું પગથિયું દુઃખનું ચિંતન છે. તમારી પાસે જીવનનું કોઈ દર્શન છે? તમારી પાસે આત્માનું દર્શન છે, પરમાત્માનું દર્શન છે, પરલોકનું દર્શન છે? ભલે રહે. હું તો તમને આટલું જ પૂછું છું, તમારી પાસે જીવનનું દર્શન છે? અને જો જીવનનું દર્શન હોય તો એનું પહેલું પગથિયું દુઃખનું ચિંતન છે. જો તમે વ્યવસ્થિત રીતે દુઃખનું ચિંતન કર્યું હશે તો જીવન દર્શનને તમે પૂરેપૂરો ન્યાય આપી શકશો. ભગવાન બુદ્ધ થયા, એમણે જે દર્શન આપ્યું એમાં પહેલો શબ્દ આપ્યો સર્વમ દુઃખમ. દુઃખમ દુઃખમ, સર્વમ દુઃખમ. ચારે તરફ દુઃખ જ દુઃખ છે, વેદના જ વેદના છે. દુઃખ સિવાય કશું નથી. એક રાજા દુઃખી છે, દિવાન દુઃખી છે, નગર શેઠ દુઃખી છે. એટલા માટે દરોડા પડવાના છે. પૂછી જોજો કોઈને. મંત્રીઓ દુઃખી છે એટલા માટે કે આસન બધા ડગમગ થઈ રહ્યા છે. 5 વર્ષ બહુ ઝડપથી વીતી ગયા, હવે બીજા 5 વર્ષનું થશે. ઉભા રહેશું તો આ પબ્લિક નાક રાખશે કે નાક મૂળમાંથી કાપી નાખશે? પબ્લિક નો ભરોસો કદી કોઈ કરી શકે? આજે માળાઓ પહેરાવે ને કાલે પથરા મારે, અને જે પબ્લિક નો ભરોસો કરે એ કાચો માણસ છે. ગાંધીજીને પથરા પડ્યા હતા, પણ પથરાના આગળ જે અડગ રહી શકે, ધૂળ ઉડતી હોય એના વચ્ચે પણ જે એકદમ સ્વસ્થ રહી શકે, એમ સમજો કે જલારામ થશે, એ નરસિંહ મહેતા થશે, એ કબીર થશે, એ દયાનંદ થશે, એ રામકૃષ્ણ થશે. જેને માન વિચલિત નથી કરતું, જેને નિંદા વિચલિત નથી કરતી, એ જલારામ થઈ શકે. બધા માણસો કઈ જલારામ ના, એક નાની માળા મને પહેરાવો ને હું ફૂલાઈને આવડો મોટો થઈ જાઉં, અને એકાદ માણસ મને નાનામો કાગળ લખી નાખે, 2-4 અપમાનજનક વાક્યો લખીને, અને 8 દિવસ મને ઊંઘ ના આવે, તો હું તો ડેડકો છું. ડેડકો. એક જરાક પેટ ફૂલે ને ફાટી જાય, ફટ થઈને. બુદ્ધે કહ્યું આખી દુનિયા દુઃખી છે. સુહાગણ સ્ત્રીઓ દુઃખી છે, અને વિધવાએ દુઃખી છે, ત્યક્તાએ દુઃખી છે, કુંવારી એ દુઃખી છે, અને પરણેલી એ દુઃખી છે. જ્યાં તપાસ કરવી હોય તો કરવી. ચારે તરફ ચિંતન જુઓ. ચિંતન છે ને, ચિંતન જ્યારે પક્વાવસ્થાએ પહોંચે ત્યારે થિયરી બને. થિયરી સ્થિર થાય, થિયરીમાંથી પ્રેરણા મળે.
પ્રેરણામાંથી પ્રયત્નો થાય અને પ્રયત્નોમાંથી પરિણામ મળે. તમને જે પરિણામ મળ્યા છે એનું મૂળ કોઈ થિયરીમાં છે. હિન્દુ પ્રજા કે મુસ્લિમ પ્રજા કે દુનિયાની બીજી કોઈ પ્રજા જો સારા કે નરસા પરિણામ ભોગવતી હોય તો એના 4 પગથિયાં, 4 એની લિંક છે. પરિણામ પ્રાપ્ત થાય એના પહેલા પ્રયત્નો હોય. પ્રયત્નોનું મૂળ ક્યાં છે? પ્રેરણામાં. એને આવી પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણાનું મૂળ થિયરીમાં છે અને થિયરીનું મૂળ ચિંતનમાં છે. બુદ્ધે કહ્યું સર્વમ દુઃખમ દુઃખમ દુઃખમ. અને આ ચિંતનમાંથી શું નીકળ્યું? કરુણા નીકળી. કરુણા નીકળી. એણે કહ્યું કરુણા કરો, દયા કરો, લોકો ઉપર કરુણા કરો. તમે બુદ્ધની મૂર્તિ જોઈ છે, મહાવીરની મૂર્તિ જોઈ છે, તીર્થંકરોની મૂર્તિઓ જોઈ છે. તમે ખાસ વાત એમાં જોજો, એ મૂર્તિની આંખોમાંથી સતત કરુણા વહ્યા કરે છે. રૌદ્ર રૂપ નહીં, ક્રૌર્ય રૂપ નહીં, પણ એક કરુણા. દુનિયા દુઃખી છે. હું તમને એક બીજી વાત કહું. જે માણસ ભૂખ્યો છે, તરસ્યો છે, બીજી રીતે દુઃખી છે, જેના હાથ નથી, પગ નથી, આંખ નથી, લૂલા લંગડા છે, એ તો કદાચ તમારી સહાનુભૂતિ મેળવી લેશે. એને જોઈને જ તમને દયા આવી જશે. પણ બીજા એવા કેટલાય માણસો છે જે તમારી ઘૃણા મેળવે છે, કરુણાની ઘૃણા મેળવે છે. એક દારૂડિયો દારૂ પીને રસ્તામાં પડ્યો છે, એના પ્રત્યે કરુણા આવશે કે ઘૃણા આવશે? એક જુગારી જુગાર રમવા આખો પગાર હારી જાય છે, એના પ્રત્યે ઘૃણા થશે કે કરુણા થશે? એક માણસ આખા દિવસની મજૂરી હોટલમાં જઈને ખાઈ જ નાખે છે અને ઘર માટે, છોકરા માટે કશું લઈને નથી જતો, એના માટે ઘૃણા થશે. પણ આ ચિંતન કે છે એના ઉપર એક કરુણા કરો, એ પણ દયાને પાત્ર છે. દારૂડિયાના અંદર જઈને જુઓ, એ પોતે છોડવા માંગે છે પણ છોડી શકતો નથી. એને ડંખે છે, એને ગમતું નથી, પણ એ લાચાર છે. અંદરના દુશ્મનો આગળ એ લાચાર છે. એને ઘણી ઈચ્છા થાય છે કે મારા છોકરાઓને સારા કપડાં પહેરાવું, સારું ઘર બનાવું, પણ અંદરનો દુશ્મન એટલો મોટો થઈ ગયો છે, એટલો બળવાન થઈ ગયો છે, કાન પકડીને એને પીઠે લઈ જાય છે. એની આદત પાડી દેલી છે. એની એ દયા કરો. અને એથી વધારે તમે જોશો, એક દારૂડિયો માણસ દારૂ પીને જે ભૂંડી દશામાં પડેલો છે, તમે દારૂ પીધા વિના પણ કેટલીક વાર એથી વધારે ભૂંડી દશામાં બેસી જતા હો છો. તમે એના સાક્ષી છો. એ તો બિચારો દારૂડિયો છે, ખુલ્લો છે, એ કઈ ઢાંકેલો માણસ નથી. પણ જે કદી ડુંગળી નથી ખાતો, લસણ નથી ખાતો, ખાવા પીવાના કડકમાં કડક નિયમો પાડે છે, એ પણ કેટલીક વાર એવી નીચી કક્ષાએ પહોંચી જતો હોય છે કે એના ઉપર જે ઘૃણા થાય એ જિંદગી ભરની ઘૃણા થઈ જાય, એવી ઘૃણા થાય. તો તમે એના ઉપર શા માટે ઘૃણા કરો છો? તમારી જાત તરફ જુઓ. બુદ્ધની પાસે આમ્રપાલી આવી, પ્રવચનો ચાલે, આખા ચાતુર્માસ સુધી પ્રવચનો સાંભળ્યા, એનું હૃદય બદલાઈ ગયું. એનું હૃદય બદલાઈ ગયું. ડરતી ડરતી આવી અને કહ્યું, ભગવાન તમે બધાને ઘેર જમવા જાઓ છો, મારે ઘેર જમવા આવશો? બુદ્ધે કહ્યું, આવીશ, જરૂર આવીશ. તમારા જીવનમાં કેટલી વાર પરાક્રમને પ્રગટ કરવાના કારણો આવે છે અને કાયરતાને પ્રગટ કરવાના કારણો આવે છે. પરાક્રમના ટાઈમે જયારે તમે કાયર બનો છો, તમારો ઇતિહાસ ખતમ થઈ જાય છે. પણ પરાક્રમ બતાવવાના સમયે જયારે તમે પરાક્રમ બતાવો છો, તમારું લેવલ ઊંચું થઈ જાય છે. જયારે બુદ્ધે કહ્યું કે હા, હું તારે તે જમવા આવીશ, નગર શેઠ બેઠા છે, સરદારો બેઠા છે, રાજાઓ બેઠા છે, ચક્રવર્તીઓ બેઠા છે. બુદ્ધનો કેટલો અનુયાયી વર્ગ, કેટલો મહાન વર્ગ, તમને ખબર નથી. જેમ સત્તાનું દબાણ હોય છે, જેમ લાગણીઓનું દબાણ હોય છે, એવી રીતે એક પ્રતિષ્ઠાનું પણ દબાણ હોય છે.
સત્ય છે, આ દબાણથી મુક્ત થયેલો માણસ જ સત્ય આચરી શકતો હોય. મારે સત્ય બોલવું છે, પણ હું રાજાથી ડરું છું, સરકારથી ડરું છું, એટલે નહીં બોલી શકું. મારે સત્ય બોલવું છે, પણ લાગણીઓ મને એ બોલવા નથી દેતી. અર્જુનની લાગણીઓ ઉભરાઈ આવી છે, લાગણીઓથી હું દબાયેલો છું. મારે સત્ય બોલવું છે, પણ મારી પાછળ જે પ્રતિષ્ઠા છે એને બહુ મોટો ધક્કો પહોંચે એવો છે, એટલે હું નહીં બોલી શકું. અને આ પ્રતિષ્ઠાના બે રૂપ છે, યાદ રાખ. એક સાચી પ્રતિષ્ઠા, એક કાલ્પનિક પ્રતિષ્ઠા. જે દિવસે જલારામ બાપાએ પોતાની પત્ની એક વૃદ્ધ સાધુને અર્પણ કરી હશે, ગામમાં કેટલી આબરૂ વધી હશે એમની. તમે અનુભવ કરવો હોય તો કરી જુઓ, તમને કલ્પના કરી જુઓ કે તમારી શું દશા થાય, કરી જુઓ. ગામમાં લોકોએ શું કહ્યું હશે. આપણે તો પહેલા અને અત્યારે પણ મર્યા પછી બહુમાન કરનારી પ્રજા છે. જીવતા જીવતા નહીં, મરણો ઉપરાંત. અમારે અધ્યક્ષને પૂછી જુઓ, હમણાંથી બહુ મરણો ઉપરાંત બધા આપવા માંડ્યા છે, પણ જીવતાને આપો ને, એ બધું મરણો ઉપરાંત. જલારામ બાપાને પણ આપણે મરણો ઉપરાંત પૂજીએ છીએ. હો, જયારે એ જીવતા હતા ત્યારે તો લોકો એમને ફટ 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 કરતા હતા. એના બે કારણો છે. એક સાચી પ્રતિષ્ઠા હોય છે, એક કાલ્પનિક પ્રતિષ્ઠા હોય છે. તમે જયારે બાપનું 12મું કરો છો, તમે જયારે દીકરીના લગ્નમાં ખૂબ ઠઠારો કરો છો, એ કાલ્પનિક પ્રતિષ્ઠા છે, એ સાચી પ્રતિષ્ઠા નથી. અને ઠઠારો જોનારા જાણે છે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, કયા રંગના છે, એ બધું જાણે છે. એટલે અંદર અંદર વાતો કરે છે પાછા. અંદર અંદર વાતો કરે છે, ત્યારે એ બધું જાણીએ છીએ. જવા દો હમણાંથી એમ કે આ કાલ્પનિક પ્રતિષ્ઠા છે. તમે મને બતાવો ગાંધીજીએ કોઈ વાર આવી કાલ્પનિક પ્રતિષ્ઠામાં પગલા ભર્યા ખરા? છોકરા પરણાવવામાં કે બીજા કોઈ કામમાં ગાંધીજીએ કદી પણ આવી કાલ્પનિક પ્રતિષ્ઠા છે એ મેળવવા માટે પ્રયત્ન કર્યો ખરો? જમનાલાલ બજાજને કહ્યું, મારે ત્યાં લગ્ન પ્રસંગ છે, આવશો? જરૂર આવો તમે. બાપુ, હું તો તમારો અનન્ય ભક્ત છું. એમણે કહ્યું, આવું ખરો, બિલકુલ સાદાઈથી લગ્ન કરો તો આવો. અને પેલો કરોડાધિપતિ માણસ લાખો રૂપિયા ફંડ આપે છે, એ માણસ કહે છે ભલે, ઠઠારો કોને નથી ગમતો હતો, પણ ઠઠારો છે એ કાલ્પનિક પ્રતિષ્ઠા છે, એ સાચી પ્રતિષ્ઠા નથી. સાચી પ્રતિષ્ઠા શું છે? એક વેપારી માટે એવું કહેવામાં આવે કે તમે છોકરાને મોકલો કે મોટાને મોકલો, એના ત્યાં ત્રાજવું એક જ માપનું છે, એમાં ધડો રહેતો. આ સાચી પ્રતિષ્ઠા છે. આ સાચી પ્રતિષ્ઠા એ ઇંગ્લેન્ડમાં છે, અમેરિકામાં છે, જાપાનમાં છે. મારે ત્યાં તો ધડા વિનાનું ત્રાજવું ખોડવું જ મુશ્કેલ છે. ખબર નહીં, દિશાની વાત નહીં, પણ મેં તો જોયું છે. લેવાના જુદા, આપવાના જુદા. અને બોલતા જાય રામ રામ. એક વાયક એક રામજીને, એક બે રામજીને, 10 રામજીને, અને 10 માંથી પાછા 8 રામજી થઈ જાય, એટલે પેલા ખેડૂતના 2 જાય પાછા. રામ સાક્ષી છે. ખરી પ્રતિષ્ઠા એ તમે કોઈને છેતરતા નથી, તમે કોઈનો વિશ્વાસઘાત નથી કરતા, તમે વચન પાળો છો, તમે બોલેલું પાળો છો તમારી સાથે. પણ આપણા ત્યાં સાચી પ્રતિષ્ઠા લગભગ સમાપ્ત જેવી છે, અને આપણે બધી કાલ્પનિક પ્રતિષ્ઠામાં રાજનારી પ્રજા છે. કાલ્પનિક પ્રતિષ્ઠા એટલે બુદ્ધ છે ને, એને જયારે કહ્યું હું આવીશ ત્યારે ત્યાં જમવા માટે, બધાને વિરોધ, જાણો છો કોના ત્યાં જમવા જશો? ઓળખો છો એને? એક વ્યક્તિત્વ હોય છે, એક પર્સનાલિટી હોય છે. બુદ્ધનું એક વ્યક્તિત્વ બહુ ધીર ગંભીર અવાજે કહ્યું, હા હું એને જાણું. હું નહીં, આખી દુનિયા જાણે છે. જેવી છે એવી ઉઘાડી ખુલ્લી છે. તમને જાણો છો, તમે મખમલમાં ઢંકાયેલા છો. તમારું મખમલ જો ઉઘાડી નાખવામાં આવે તો તમે એના કરતા ભૂંડા છો, એના કરતા તમે ભૂંડા છો. હું તમને જાણું. આ બુદ્ધનું પરાક્રમ. વારાંગનાના જન્મમાં, અને વારાંગના કોણ હતું? હું તમને એક ખાસ વાત કહું.
સ્ત્રીઓના પ્રત્યે બહુ કઠોર ન થવું. મારી બહેન હોય, મારી દીકરી હોય, ગુંડાઓની ચંગુલમાં પડી જાય, ધકેલાતી 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 ખબર નહીં એ ક્યાં જઈને એને કેવું જીવન જીવવું પડે. તમે કદી નારી જીવનની દુર્બળતાનો વિચાર કરો. જે લોકો પાકિસ્તાન છોડીને અહીંયા આવ્યા એમને પૂછી જોજો, એમને પૂછી જોજો કે તમારે કેવી હાલતમાં નીકળવું પડ્યું. તમારી બહેનની રક્ષા કરવી હતી, તમારી દીકરીઓની રક્ષા કરવી હતી, પણ કોઈ ટાઈમ એવો પણ આવ્યો કે તમે રક્ષા ના કરી શક્યા. ન કરી શક્યા એ તો તમારી દુર્બળતા છે, તમારી કમજોરી. પેલી સ્ત્રીનો શું દોષ? એ સ્ત્રીએ શું બગાડ્યું? એના સાથે જે અત્યાચાર થયા તો સ્ત્રી તો ધકેલાતી ધકેલાતી ક્યાં જઈને પડે. પણ જો એ અભિજાત હોય, અભિજાત શબ્દને યાદ રાખજો, ભગવદ્ ગીતામાં આ શબ્દ વપરાયો છે. અર્જુન તું ચિંતા ના કરીશ, તું અભિજાત. સોનું છે ને એને 1000 વર્ષ ગટરમાં નાખી રાખો. 1000 વર્ષ, 1000 વર્ષ પછી એને ગટરમાંથી કાઢો ને સૂંઘો તો દુર્ગંધ આવશે. પણ જો કોઈ સોની મળે અને અરીઠાથી એને ધોવે પછી જુઓ તો એ સોનું સોનું જ છે. એની કિંમત 2 રૂપિયા ઓછી થવાની એ અભિજાત. હા, સંયોગવશ એને ગટરમાં પડવું પડ્યું, એનું પતન થયું. પણ જો એને અરીઠા લગાવનાર કોઈ મળે તો એ સોનું ને સોનું જ. બુદ્ધ જયારે જમવા ગયા, જમીને નીકળ્યા, એને આખું બધું ન્યોછાવર કરી દીધું. મારો આ સર્વસ્વ મિલકત તમને અર્પણ, સંઘને અર્પણ. બુદ્ધે એને સાધ્વી બનાવી. સાધ્વી નહીં, સાધ્વી સંઘની અધ્યક્ષા બનાવી. આ પરાક્રમ છે, આ પરાક્રમ. જો એ નગર શેઠના ભયથી, રાજા મહારાજાઓના ભયથી બુદ્ધ એમ કે ના હોય એના ઘેર જમવા જવાતું હશે, આપણે તો એનો છાયો ના લેવાય, એનો પડછાયો ના લેવાય. તો એ મહાપુરુષની કાયરતા બની. અને સામાન્ય માણસની કાયરતા એટલું નુકસાન નથી કરતી જેટલી મહાપુરુષની કાયરતા નુકસાન કરે છે. કારણ કે મહાપુરુષની કાયરતા અને મહાપુરુષનો પરાક્રમ એ મૂલ્યોનું નિર્માણ કરે છે. એક દીવાદાંડી ઊભી કરે છે, મૂલ્યોનું નિર્માણ કરે છે. વધારે ચર્ચા નહીં કરું, મારે તો તમને આટલું કહેવું છે. બુદ્ધે જીવન દર્શનનું ચિંતન કર્યું. એ ચિંતનનું પહેલું પગથિયું સર્વમ દુઃખમ 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 સર્વમ દુઃખમ. પણ એ દુઃખની નિવૃત્ત કરવાનો રસ્તો શું? ચિંતન તો રસ્તો બતાવે, અને એમણે રસ્તો બતાવ્યો. દુઃખનું મૂળ ઈચ્છા છે. ઈચ્છા મટાડો, ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો ક્ષય કરો. આ માળા લેવાનું મન થયું, દુઃખી દુઃખી થઈ જશે. બીજાની છે, નહીં લઈ શકો. હાથ લાંબો કરશો તો કોઈ તોડી નાખશે. ચોરી કરશો, જેલમાં જવું પડશે. પરસેવો પાડશો, પરસેવો પાડે બધું મળતું નથી હોતું. માટે એના કરતા માળાની ઈચ્છા જ છોડી. શા માટે? શું કામ છે માળાનું? માળાની ઈચ્છા જ છોડી. આખું દર્શન જે પ્રયત્નો ઉપર આવ્યું, એ પ્રયત્નો ઉપર એ આવ્યું તમે અંતર્મુખ થાઓ અને ઈચ્છાનો ક્ષય કરો. જો ઈચ્છાનો ક્ષય કરશો તો બસ તમે બાદશાહ છો. કાંઈ ના જોઈએ, કશું ના જોઈએ. હું વચ્ચે તમને એક બીજી વાત કહું. આજકાલ આ દેશમાં એક વિપસ્યના નામની યોગ સાધના નીકળી છે. કદાચ તમારામાંથી ઘણા ખરા એ શિબિરો ભરતા પણ હશે. પણ એક શરત સાથે, જો તમે ઈશ્વરવાદી હો તો એ શિબિર ના ભરશો. એ ઈશ્વરવાદીઓ માટે નથી, એ અનિશ્વરવાદીઓનું શિબિર છે. પતંજલિ જે યોગ છે એમાં તો ઈશ્વરનું ધ્યાન કરવાનું છે. ઈશ્વર પ્રણિધાનાદ્વા, તમારો જે ઈષ્ટદેવ એની છબી મનમાં ધારો, એના સામે જુઓ. તમારે અવલંબન છે, તમારે આધાર છે. પણ તમે ઈશ્વરમાં નથી માનતા એટલે પેલા કહે છે તમારા પ્રાણને જુઓ, ડાળીને જુઓ, કોયલને જુઓ, કાગડાને જુઓ, ફલાણાને જુઓ, શ્વાસોશ્વાસ છે એને જુઓ. કારણ કે તમારી પાસે ઈશ્વર નથી, તમે અનિશ્વરવાદી છો એટલે. પણ જો મારી પાસે પરમેશ્વર હોય તો મારે કાગડો શા માટે જોવો જોઈએ?
મારે કોયલ શા માટે જોઈ જોઈએ? હું મારા પરમેશ્વરને ના જોઉં? આવું તમને ખાસ વાત કહું, બહુ હરખ પદુડા ના થશો. આએ શિબિર ભરીને, આએ ભરીને, આએ ભરીને, આએ ભરીને, પછી પેલો ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, હવે એનું મેળ જ નથી પડતું. એક 70 વર્ષના વૃદ્ધ માણસ મારી પાસે આવ્યા. મને કે બાપજી, આ ગયો, આમ ગયો, પેલું કર્યું, ફલાણી શિબિર ભરી, આ કર્યું, તે કર્યું, પણ હજુ સુધી મારા મનની અંદર જે સ્પષ્ટતા થવી જોઈએ, જે સ્પષ્ટતા થઈ નથી. હવે તમે મને બતાવો કે મારે શું કરવું? ભાઈ એમાં કોઈ મોટી વાત છે? હું તમને બહુ સરળ રસ્તો બતાવું. એક આવડી નાની વાટકી લો, એમાં પાણી નાખો, થોડોક સાબુ લો, એક બ્રશ લો અને રોડ ઉપર બેસી જાઓ. એક આરીસો રાખો, એક દર્પણ રાખો, એક દર્પણ રાખો ને એ રોડ ઉપર બેસી જાઓ. હવે તમારે બાકી કઈ કરવાનું રહેતું જ નથી. 70 વર્ષ ક્યાં ખોયા તમે? આ ચક્રાવામાં ખોયા. અને એ ચક્કરમાં તમે શું મેળવ્યું? આરાધના, ઉપાસના, નિષ્ઠામાંથી ફરતી હોય છે. જલારામ જો ચક્રાવે ચડ્યા હોત તો જલારામ ના થઈ શક્યા હોત. એક રામ નામ પકડીને એવા બેઠા કે રાવણની સભામાં અંગદ પગ રોપીને ઉભો રહે અને રાવણને લલકારે, ઉઠાડ મારો પગ, જય શ્રી રામ. અને રાવણ તો નહીં પણ 1000 રાવણ ભેગા થાય તો અંગદનો પગ ઉપડી શકે? એ શારીરિક બળ હતું? એ નિષ્ઠાનું બળ હતું, એ શ્રદ્ધાનું બળ હતું, એ નિષ્ઠાનું બળ હતું. એટલે હું તમને કહું છું, વિપશ્યના ખોટી સાધના એમ નથી કહેતો, પણ એ અનિશ્વરવાદીઓ માટે છે, ઈશ્વરવાદીઓ માટે નથી. તો ઉપાયમાં પ્રયત્નો આવ્યા. ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો ક્ષય કરો. ઈચ્છા જ દુઃખદાયી છે. તમે કોઈ વાર તમારી જાતને પ્રશ્ન પૂછ્યા, આટલો મોટો બૌદ્ધ ધર્મ આ દેશ ઉપર ફેલાયો અને અડધી દુનિયા ઉપર ફેલાયો, એને દવાખાના કેમ ના બાંધ્યા? એને સ્કૂલો કેમ ના બાંધી? આ ક્રિશ્ચનો જેમ દવાખાના બાંધે છે, ક્રિશ્ચનો જેમ સ્કૂલો બાંધે છે, માનવતાના કાર્ય કરે છે, અનાજ વેચે છે, કપડાં વેચે છે. બૌદ્ધ ભિક્ષુઓએ આ કામ કેમ ના કર્યું? કારણ કે થિયરીમાં જ નથી. થિયરી જ બતાવે છે દુઃખ છે, દુઃખનું મૂળ ઈચ્છા છે, અને ઈચ્છાનો ઘાત, ઈચ્છાનો નાશ એ જ નિર્વાણ છે, એ જ પરમ ભૂમિકા છે. એટલા માટે અહીંયા જે આખો સાધુ સમાજ થયો એ માનવતાના કાર્યથી અલિપ્ત રહ્યો, દૂર રહ્યો, માનવતાના કાર્ય તરફ જોઈએ તેવો વળ્યો નહીં. પેલા ક્રિશ્ચન સાધુઓ વળ્યા, સાધ્વીઓ વળ્યા. બેની થિયરીમાં અંતર છે. પછી એક બીજું ચિંતન આવ્યું, અને એ બિલકુલ રિવર્સ, ઉલટું ચિંતન. પૂછ્યું શું થિયરી શું છે? અને કહેવામાં આવ્યું, હું માત્ર આનંદ રૂપ છું, ત્રણેય કાળમાં મને દુઃખ નથી. દુઃખ એ ભ્રાંતિ છે, દુઃખ એ કલ્પના છે, દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ 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 શિવોહમ. ત્રણેય કાળમાં હું આ દેહ નથી, હું કોઈ સૂક્ષ્મ શરીર નથી, હું કોઈ કારણ શરીર નથી, હું પંચકોશ નથી, હું તો સચ્ચિદાનંદ ઘન વિશુદ્ધ બ્રહ્મ છું, આત્મા છું, અને આનંદ રૂપ છું. મારો સ્વભાવ છે, મારો પોતાનો સ્વભાવ છે આનંદ. તો આ દુઃખ શું છે? એ તારી કલ્પના છે, એ તમારી ભ્રાંતિ છે, એ અજ્ઞાન છે. હવે શું કરશું? થિયરીમાંથી પ્રેરણા. શું કરશું? આ અજ્ઞાન દૂર કરો. એટલે અમે સાધુઓ ફરીને ગામ ફરીને ભ્રાંતિ દૂર કરવાના પ્રયત્ન કરીએ છીએ, અજ્ઞાન દૂર કરવા. એટલે અમે નિશાળો નથી બાંધતા, એટલા માટે અમે દવાખાના નથી ખોલતા. કારણ કે દવાખાના એ તો બધું જન્માંતરથી કેટલી વાર તમે બીમાર થયા, અને તો બધી કલ્પના જ છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી. બસ માણસ જો મક્કમથી આ વાત સમજી લે કે હું પોતે ચિદાનંદ રૂપ આત્મા છું, બધા દુઃખો મટી ગયા. વાતને સમજો. થિયરીમાંથી પ્રેરણામાંથી પ્રયત્નો, અને પ્રયત્નોમાંથી પરિણામ. આ બીજું વાત. પણ પેલો કહે છે બધું દુઃખ છે, આ કહે છે બધું આનંદમય છે. આ પ્રતિભા જ્ઞાન છે. પ્રતિભા જ્ઞાન કદી પણ એક રૂપ ના થઈ શકે.
પ્રયોગશાળાનું જ્ઞાન જ એક રૂપ થઈ શકે. પશ્ચિમ અને પૂર્વમાં બે ફરક રહ્યા. પશ્ચિમમાં જે જીવન દર્શન નીકળ્યું એ પ્રયોગશાળામાંથી નીકળ્યું. પૂર્વમાં જે જીવન દર્શન નીકળ્યું એ મગજમાંથી નીકળ્યું, પ્રતિભામાંથી નીકળ્યું. પ્રતિભા છે મારી જુદી છે, બંને સાચા છે. ઘણાદ સાચો છે, કપિલ સાચા છે, મહાવીર સાચા છે, બુદ્ધ સાચા છે, શંકરાચાર્ય સાચા છે. કોને ખોટા કહેશે? પણ બધાના વિચારો જુદા જુદા છે, કારણ કે પ્રતિભામાંથી નીકળેલા છે. પેલા પ્રયોગશાળામાંથી નીકળેલા છે. જે પ્રયોગ ન્યુયોર્કની એક પ્રયોગશાળામાં થયો એ જ પ્રયોગ તમે દિલ્હીમાં કરી શકો, એ જ પ્રયોગ તમે અહીંયા ડીસામાં કરી શકો. નિશ્ચિત ફોર્મ્યુલો છે. પ્રયોગશાળાનું સત્ય એ વિજ્ઞાન સત્ય છે અને પ્રતિભા દ્વારા સ્થાપિત થયેલું સત્ય એ માન્યતા છે. બંનેનો ફરક સમજજો. એ માન્યતા છે એટલે મારી માન્યતા અને તમારી માન્યતામાં ફરક રહી શકે, પણ પ્રયોગમાં ફરક ન રહી શકે. તમારે પાણી છે, એ પાણીની અંદર હાઇડ્રોજન ને ઓક્સિજન કેટલા પ્રમાણમાં છે, તમે અમેરિકામાં પ્રયોગ કરો કે ડીસામાં પ્રયોગ કરો, પ્રયોગશાળા કોઈની શરમ નથી રાખતી, પ્રયોગશાળા કોઈનો પક્ષપાત નથી કરતી. એ વિજ્ઞાનનું સત્ય છે. પણ પ્રતિભાના દ્વારા જે નક્કી કરવામાં આવશે એ તો સૌની અલગ અલગ પ્રતિભા છે. પ્રતિભાથી માન્યતા ઊભી થતી હોય છે. આ બંનેના ફરકને સમજજો. પણ એક ત્રીજી જીવન દર્શન ત્રીજું આવ્યું અને ત્રીજા જીવન દર્શનનું મૂળ છે તમે દુઃખી કેમ છો? તમારા દુઃખનું કારણ તમારા પૂર્વના પ્રારબ્ધ છે, પૂર્વના કર્મ છે. આ માણસ નગર શેઠ કેમ થયો? પૂર્વમાં બહુ દાન પુણ્ય કર્યા હતા એટલે નગર શેઠ થયો. આ માણસ ભિખારી થઈને કેમ રોડ ઉપર ભીખ માગે છે? બહુ પાપ કર્યા હતા એટલે ભીખ માગે છે. આ સ્ત્રી નાની ઉંમરમાં વિધવા કેમ થઈ ગઈ? પૂર્વના કર્મે. આને કોડ કેમ નીકળ્યો? પૂર્વના કર્મે. આને સંતાન કેમ નથી થતા? પૂર્વના કર્મે. આ એક થિયરી આવે. તમારા સુખનું કારણ, તમારા દુઃખનું કારણ તમારા પૂર્વના કર્મો છે. તો હવે સુખી થવા માટે કરવું શું? હોય પ્રારબ્ધ મિથ્યા ના થાય, કરેલા કર્મ તો ભોગવવા જ પડે. પણ આવતો જન્મ જો તમારે સુધારવો હોય તો અમે કહીએ એવા દાન પુણ્ય કરો તો આવતો જન્મ તમારો સુધરી શકે. બાકી આ જન્મે તો હવે જે છે એ ભોગવે જ છૂટકો. થિયરી ખ્યાલ આવે છે? આ જન્મે તો તમારે કોડ નીકળ્યો છે, હવે કોડ ભોગવે જ છૂટકો છે. પણ જો આવતા જન્મે તમારે રૂપનો અંબાર થવું હોય તો અમે કહીએ એ પ્રકારના કર્મકાંડ કરો, એ પ્રકારના બધા હોમ હવન કરો, એ પ્રકારના બધા દાન પુણ્ય કરો અમારા કયા પ્રમાણે. તો તમે આવતા જન્મે પછી નગર શેઠ થઈ શકો, સ્વર્ગમાં જઈ શકો, ફલાણું કરી શકો, ફલાણું કરી શકો. બાકી આ જન્મે તો હવે તમારે જે પહેલાના કરેલા છે એ ભોગવે જ છૂટકો છે. આ ત્રીજી પદ્ધતિ. જીવન દર્શન. પ્રજા ગુમરાહ ક્યાં થતી હોય છે અને ભ્રામક જ્ઞાન બહુ દુઃખદાયી છે. અજ્ઞાન દુઃખદાયી નથી. અજ્ઞાનને દૂર કરી શકાય છે. એક છોકરાને સ્કૂલમાં મોકલો, એને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સમજાવી શકાશે. હું નાનો હતો અને અમે બધા બચપણમાં એમ સમજતા કે આ આકાશમાં જયારે વાદળા ગડગડાટ કરે છે તો એ ગડગડાટ કેમ થાય છે? તો ઇન્દ્ર રાજા ગેડી દડો રમે છે, કે દડોને મારે છે ને ગેડી એટલે ગડગડ 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 કરતો દડો જાય છે. બરાબર, બેસી ગયું. એ અજ્ઞાન હતું. સ્કૂલમાં ગયા, અજ્ઞાન નીકળી ગયું. એ તો બહુ સરળતાથી કાઢી શકાય. ધરતીકંપ કેમ થાય છે? તમે બધા એ બચપણમાં એવું સમજતા કે આ શેષનાગના માથા ઉપર પૃથ્વી છે અને શેષનાગનું પેલું આ છે ને એ તપી જાય એટલે જરા પડખું ફેરવે એટલે ધરતીકંપ થાય. બિલકુલ મગજમાં વાત બેસી ગઈ. બેસી ગયેલી શું? તમે કોઈ વાર સિદ્ધપુર જાઓ તો સિદ્ધપુરમાં રુદ્રમાળ છે અને રુદ્રમાળની સાથે એક કથા સંકળાયેલી છે કે પેલા જ્યોતિષી હતા અને જ્યોતિષીએ રાજાને કહ્યું કે જો આ ખીલી જે મારી છે ને મેં એ શેષનાગના માથા ઉપર મારી છે, પ્રલય કાળમાં પણ આ રુદ્રમાળ પડશે નહીં. પછી રાજાને રાત્રે શંકા થઈ. એ રાત્રે ઉઠ્યો એકલો અને જઈને હચમચાવીને ખીલી કાઢી તો અંદરથી લોહીની ધારા નીકળી. ડરી ગયો. વાત તો સાચી છે. જલ્દી પાછી ખીલી મારી પણ એ માથાની જગ્યાએ પૂંછડું આવી ગયું એટલે રુદ્રમાળ પડી ગયું. માથાની જગ્યાએ
કોછડું આવી ગયું એટલે રુદ્ર માળ પડી ગયો. આ ચોસલા બધા બચપણમાં બેસી ગયેલા. આજે 70 વર્ષની ઉંમરે ઘણાના મગજમાં આજ બેઠેલું હશે. આ અજ્ઞાન છે. શેષનાગ ખૂંટી હોય તો હાથની હોય, 1.5 હાથની હોય. કુવા ખોદીએ ત્યારે શેષનાગનું માથું નથી આવતું, અને આ 1 હાથની ખૂંટીમાં ક્યાંથી માથું આવી ગયું? અને જરાક પડખું ફેરવે એમાં ધરતીકંપ થઈ જતો હોય તો માથાની જગ્યાએ પૂંછડું આવી જાય, એટલો જો આગો પાછો થઈ જાય તો આ દશા શું થાય? આખું જ પતી જાય. પણ નહીં, ચિંતન જ નથી, વિચાર જ નથી. પ્રજા છે ને એનું જયારે પતન થવાનું હોય એટલે પહેલું એનું મગજ છે ને એ ચિંતન વિનાનું થઈ જાય. ડિટ્ટો બધો ચાંદે ચાંદ કરનારા પેદા, ચાંદે ચાંદ, બીજી વાત નહીં. જે કોઈ હાય હા, પણ જરાક તો વિચાર કરો કે આ બનવા જોગ છે કે કેમ. એટલે આ ત્રીજી જે થિયરી આવી એ રીતની આવી. ભાઈ તમે દુઃખી છો કે સુખી છો એ બધું પૂર્વના જે કરેલા એ આ કોઠીમાં ભરેલા દાણા છે ને અત્યારે નીકળી રહેલા છે. હવે એ તો ભોગવ્યા વિના છૂટકો જ નથી. આવતા જન્મે જો તમારો ભાવ સુધારવો હોય તો આ પ્રમાણેના દાન પુણ્ય કરો તો તમે આવતા જન્મે ભાવ સુધારી શકો. આપણા ત્યાં એક વૈદિક પરંપરા છે, એક અવૈદિક પરંપરા છે. વૈદિક પરંપરા અને અવૈદિક પરંપરામાં આકાશ પાતાળનું અંતર છે. પેલો વૈદિક ઋષિ છે એમ કે છે કે તમારા આયુષ્યને વધારી શકાય છે, તમારા આરોગ્યને સારું રાખી શકાય છે, એટલે તો આયુર્વેદની રચના થઈ. પેલા શું કે છે કે મરણ તિથિ નક્કી છે, ક્યારે મરવું, ક્યાં મરવું, કેવી રીતે મરવું, કોના હાથે મરવું, એ બધું પહેલેથી નક્કી જ છે. નથી કહેતા કે ભૂમિ પોકાર કરતી હતી, આ બધું આમ પહેલેથી લખેલું જ હતું. પેલા કહે છે કશું લખેલું નથી. આ એક્સિડન્ટોને રોકી શકાય છે. ગુજરાત કરતા પ્રદેશની અંદર 100 ગણા વધારે ટ્રાફિક છે, 100 ગણો. આવા એક્સિડન્ટ નથી થતા. અહીં તો 10 કિલોમીટર ચાલો એટલે ઊંધું પડેલું તમને જોવા મળશે. હવે એને જઈને કહો કે આ પૂર્વના આયા ભાઈ, આ જમીન પોકારથી કોઈનો એકનો એક છોકરો મરી ગયો. એનું કારણ જાણો છો? તમે લંડનમાં જઈ અને ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાઓ, તમારી એટલી કડક પરીક્ષા કરે, એટલી કડક પરીક્ષા કરે. હું નથી માનતો કે અહીંના એક ડ્રાઈવરને લાયસન્સ મળી શકે, એકેને ના મળી શકે, એકેને ના મળી શકે. અહીં તો ઘર બેઠા લાયસન્સ આપે છે. બહુ સારા માણસો, આપણા માણસો બહુ ભલા, બહુ સારા. સાહેબ આવવાની જરૂર જ નથી, તમને ઘર બેઠા બધું મોકલી આપે. ડોક્ટરો સારા, બધા જ સારા. કોને ખરાબ કહીએ? પેલો પરદેશનો પોલીસ મળે અને કંઈક તમે ભૂલ કરી હોય એ દંડ ફટકારી જ દે, ટિકિટ ચોણી જ દે. આપણો પોલીસ તો બહુ સારો બિચારો. થોડુંક જરાક કંઈક હા ના કરો એટલે જાઓ તરત જ એનું સમાધાન કરી નાખે. ડોક્ટરો એટલા સારા છે કે તમારે જે પ્રકારનું સર્ટિફિકેટ જોઈતું હોય આંખ મીચીને લખી આપે. તો જયારે પોલીસ થાણામાં કોઈ કેસ જાય ને એટલે પેલા રાહ જોઈને બેઠા હોય કે આ સર્ટિફિકેટ કઈ પ્રકારનું આપવું, 7 દિવસનું આપવું, મહિનાનું આપવું, કે બિલકુલ ના આપવું, કે શું કરવું, કે કેમ કરવું. એટલા સારા ડોક્ટરો છે કે તમે જીવતા હો અને તમારો જો વીમો પાકતો હોય તો તમને મરી ગયાનું સર્ટિફિકેટ આપી દે. આ બનેલી વાત કહું છું, એમને નથી કહેતો. આ બનેલી વાત કહું. બધા સારા માણસો છે બહુ, અને આ વધારે સારા થયા એનું આ પરિણામ છે. એટલે આપણે ત્યાં જે ઋષિ માર્ગ છે, ઋષિ, સાધુ અને સંત, આ ત્રણમાં હું ડિફરન્સ કરું છું. ઋષિ જે જીવન માર્ગ મૂકે છે, પહેલો મૂલાધાર છે વ્યક્તિને, પ્રજાને લાચારીથી મુક્ત કરવી, એને એના પગ ઉપર ઉભી કરવી. અને પગ ઉપર ઉભા કરવા માટે ઉપનિષદો વાંચજો તમે. પેલા વિદ્યાર્થીને જે વ્રતો આપ્યા છે એ વ્રતો જોજો. ગુરુકુળમાંથી વિદ્યાર્થી જયારે વિદાય થાય છે એટલે વિદ્યાર્થીને વ્રતો આપ્યા છે. જે તમારામાંથી વિદ્વાન હોય એમને હું કહું છું, મને કોઈ જગ્યાએ 11નું વ્રત બતાવજો. તું 11 કરજે બેટા, તું શનિવાર કરજે, તું મંગળવાર કરજે. કોઈ જગ્યાએ આવી વાત જ નથી. ત્યારે જે વ્રત આપ્યા એ કયા આપ્યા વ્રત? પેલા ઋષિએ પહેલું વ્રત આપ્યું, અન્નમ બહુ પૂર્વીત તદ વ્રતમ, અન્નના ઢગલા કરજે, અન્ન પેદા કરજે. પાછળ સાધુ યુગ આવ્યો, એને કહ્યું હા ખેતીમાં તો કેટલી જીવાત મરે છે, પાપ, આટલું કેટલા અળસિયા મરે છે, કેટલા જીવ મરે છે, તો પાપ જ પાપ, પાપ જ પાપ. જોજે જો પરલોકનું ભલું કરવું હોય તો આ કોઈ દિવસ હળ ના પકડી શકે. આ બેનો ડિફરન્સ તમને સમજવામાં આવે. ભગવદ ગીતા કહે છે સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજે.
તારું જે સહજ કર્મ છે એમાં કઈ દોષ હોય તો પણ તું એનો ત્યાગ ના કરીશ. કર્મ માત્રમાં થોડાક દોષ તો રહેવાના ને રહેવાના જ. એનું જમા પાસું જોવાનું. એને ખેતી ઉપર ભાર મૂક્યો. અને જ્યારે પ્રજાને એક મૂળ ગળથુથીમાં કહેવામાં આવે કે અન્નના ઢગલા કરજે, એ હું તને વ્રત આપું છું, તો પછી તમારે અમેરિકાનું અનાજ ખાવું પડે ખરું? અમેરિકાનું અનાજ કેમ ખાવું પડ્યું? તમે પેલું વ્રત છોડી દીધું અને આ વગર જોતા વ્રત ઉભા કર્યા. બસ વગર જોતા આજ મારે 11 છે ને આજ મારે શનિવાર છે ને આજે ઊભી ચોથ છે ને આજે આડી ચોથ છે ને બધી વગર ચોથો કઈ જરૂર નથી. એની કશી જરૂર નથી. કોઈ એના કોઈ હેતુ નથી, કોઈ પરિણામ નથી. અને મોટા ભાગે આ વ્રતો કરે બહેનો પાછી, પુરુષો ઓછા કરે. મારે આશ્રમમાં 11 થાય, કોઈને જબરદસ્તી હું નથી કરતો. હું તો દાળ ને રોટલી જ કહું 12 મહિના. બાકી એ પેલો શીરો બને શું બધું થતું હોય એ બધું થાય. અમારા એક સજ્જન છે અને આપણે તો એટલી બધી સારા એટલે એટલા સારા કે આપણા પંડિતોએ તિથિઓ 2 કરી નાખી. 11 2, દિવાળી 2, હોળી 2, બધું 2. और एक सज्जन છે 11 કરે પણ પેલા રસોડામાં જઈને જોઈ આવે આજ શું રસોઈ થાય. જો આજ લાડવા થતા હોય ખરી 11 તો કાલે છે, આજે નહીં, પણ ખરી 11 તો કેટલી સગવડ, કેટલા સારા માણસો. એ જુએ કે આ 2 માંથી આપણે જેમાં લાભ થતો હોય એ પસંદ કરી લો. એ વ્રત નથી. વ્રત એ છે વેપારીને વ્રત આપવામાં આવે કે ત્રાજવું તારું સાચું રાખજે. આનાથી મોટું કોઈ વ્રત છે? તમે ત્રાજવું સાચું રાખો અને 11 ના કરો, તમારા જીવનમાં ધર્મની કોઈ ઉણપ નહીં. હું જાપાન ગયો, બધી આખી દુનિયા ફર્યો ઘણી વાર. તો ટોક્યોમાં ગિંજા કરીને એક એરિયા છે, બહુ પ્રસિદ્ધ એરિયા, બહુ વિશાળ મોટો અને આલિશાન બધા મકાનો જુઓ. એક આટલો કાગળનો ટુકડો ક્યાંય જોવા ના મળે, કોઈ ભિખારી જોવા ના મળે, કોઈ નવરો માણસ જોવા ના મળે. મને થયું મારે કંઈક પ્રયોગ કરવા જોઈએ. અહીંયા આવ્યો છું એટલે પહેલો પ્રયોગ કર્યો, પલાઠી વાળીને ફૂટપાથ ઉપર બેસી ગયો. આમ આ જ કપડા આ જ આવી જ રીતે સેંકડો માણસો ધડ આવે છે જાય છે, આવે છે જાય છે. 1.5 કલાક બેઠો. કોઈ પૂછતું નથી કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને કેમ બેઠા છો. કેમ? કોઈ નવરું નથી. આપણે બધાએ નિર્વર્તી કરીને લોકોને નવરાનો મહિમા બતાવ્યો. હવે નવરા સુખી થાય કે કામ ધંધાવાળા સુખી થાય, તમે વિચાર કરો. ભારતમાં એક માણસ કમાય છે એના ઉપર 7 માણસો ચોંટેલા છે. ઇંગ્લેન્ડમાં એક માણસ કમાય છે એના ઉપર અડધું માણસ ચોંટેલું છે. પતિ પત્ની 2 કમાય, 2ને કમાવવું પડે. 2 નાના છોકરા છે, એક છોકરું પેપર વેચીને થોડા પૈસા કમાય છે, એટલે બાકીનું એક છે એ અડધું બેના ઉપર ચોંટેલું છે. એ અંગ્રેજને બાપનું 12મું નથી કરવાનું, એને દહેજ નથી આપવાનો, એને મામેરું નથી કરવાનું, એને ફલાણું નથી, એને જીયાણું નથી કરવાનું, એને ફલાણું નથી કરવાનું, કશું કરવાનું નથી. અને મારા દેશના એક સામાન્ય માણસ કરતા એ 7 ગણું કમાય છે. હવે અહીંયા એક માણસ છે એના ઉપર 7 માણસો ચોંટેલા છે. બાબા આવે જમાત વાળા એ કોના ઉપર પહેલા જ પૂછે પટેલ કહા હે, પટેલ કહા હે, એટલે કહી દેવાનું પટેલ ખેતરમાં નાહી જાય બધા. કારણ કે પેલાને બિચારાને પીળી દાળ ના મળતી હોય ને અમને કાળી દાળ ને ધોળી દાળ ને કાળી રોટી જોઈએ, જબરજસ્તી જોઈએ પાછી. કારણ કે સંસ્કૃતિ આ તો કેવી મહાન સંસ્કૃતિ. તમને તમારી કઢીનું ઠેકાણું નહીં અને એને તમે ધોળી દાળ ને કાળી રોટી ખવડાવો અને પરલોક સુધારો. કોઈ કેમ ના પાડનારું ના નીકળ્યું, કોઈ આંખ ઉઘાડનારું કેમ ના નીકળ્યું, કોઈએ કેમ ના કહ્યું કે આ માનવતા નથી. બારોટ આવે, ફોજદાર આવે, સરગાળા આવે, ભવાઈ રમનાર કોઈ પણ આવે, બધું પ્રજા ઉપર. એક માણસ ઉપર 7, ઘરના માણસો 5 છે, કોઈ કમાતું નથી. અને ભારતની આ વિશેષતા છે. ભારતમાં ઘરનો મુખ્ય માણસ મરી જાય એટલે આખું ઘર અનાથ થઈ જાય છે. પત્ની છે પણ એને કદી દુકાન જોઈ નથી, પત્ની છે પણ એને કદી ખેતર જોયું નથી, એને ખેતર નથી જોયું એનું ગૌરવ છે. અમારા બૈરા ખેતરમાં ના જાય, તમારા જાય ક્યાં? તો હલકા એમ. અમારા બૈરા કદી ખેતરમાં ના જાય, એનું ગૌરવ છે. પાછું એક માણસ મુખ્ય માણસ મરી જાય એટલે આખું ઘર મરી જાય છે. પેલાના ત્યાં એક માણસ મરે છે તો માણસ જ મરે છે, ઘર મરતું નથી. એની પત્ની કમાય છે, છોકરા કમાય છે,
કોઈ લાંબા હાથ કરવાની જરૂર નથી, બધા પોતાના ઉપર ઉભેલા છે. આ બંનેનો ફરક, બંનેના વચ્ચે આ મોટો ડિફરન્સ. એટલે ઋષિ છે એ ઋષિ તમને સ્વાવલંબી પોતાના પગ ઉપર ઉભા રહેવાનું અને લાચાર નહીં થવાનું શીખવાડે છે. ઈશાવાસ્ય ઉપનિષદ જોજો. વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. આવા 3-4 શ્લોકો છે. સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ વેદો ભયમ સહ. 3-4 મંત્રો છે. ઋષિ કહે છે ભાઈ તું ભૌતિક વિદ્યા અને અધ્યાત્મ વિદ્યા બંને વિદ્યાઓને જાણજે. ભૌતિક વિદ્યાના દ્વારા મરણને તરી જજે. મરણને તરવું એટલે લાચારીને તરવું. જયારે જુઓ ત્યારે આપણે લોકો પાસે યાચના કરતા રહીએ, આપજો જરા તમારા ઉતરેલા કપડા અમે પહેરીએ, આપજો જરા અમે કંઈક ખાઈએ. કોઈ અનાજ આપે, કોઈ દૂધનો પાવડર આપે, કોઈ ઉતરી ગયેલું. હું જયારે જર્મની ગયો બીજી વાર, જ્યાં ઉતરેલો પેપર જોયું તો મોટા હેડિંગે 8 કોલમ નું હેડિંગ આવેલું, ભાષા સમજાય નહીં. પેલા મેનેજરને મેં કહ્યું કે આ 8 કોલમ છે એમાં સમાચાર શું છે મારે જાણવા છે. મને કે સમાચાર એ છે કે અત્યારે અમારા પશ્ચિમ જર્મનીમાં, ત્યારે ટુકડા હતું, પશ્ચિમ જર્મનીમાં એક બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે. 10 લાખ ટન માખણ ભેગું થયું અને આઉટડેટ થવાની તૈયારીમાં છે. એટલે આ પેપર વાળો કહે છે કે આ 10 લાખ ટન માખણ નાખવું ક્યાં, હવે એનું કરવું શું? મેં કહ્યું અમે બેઠા છીએ, એમાં તમારે ચિંતા કરવાની હોય? આ બધા પ્રશ્નો હલ કરવા માટે તો ભગવાને અમને જન્મ આપ્યો. જો ઇન્ડિયા જે કંઈ તમારું આઉટડેટ, અને અમારા શરીર એવા છે કે એના ઉપર આઉટડેટની અસર થતી જ નથી. અમારા ડોક્ટરો આઉટડેટ થઈને દવાઓ, ઇન્જેક્શનો બધું ઘણા દર આપે છે, છતાં કોઈ મરતું નથી, અને મરે તો કોઈ કંઈ બોલતું નથી. કશું કેટલી વેદના થાય, કેટલી પીડા થાય. એક ભાંગીને ભૂક્કો થઈ ગયેલો દેશ. થોડા જ વર્ષો પહેલા એટલું બોમ્બાર્ડમેન્ટ થયેલું કે કોઈ સિગરેટ ના મળે, એક બ્રેડ ખાવાની ના મળે, એટલો ભિકાર થયેલો દેશ આજે 10 લાખ ટન માખણ ભેગું કરી અને એની ચિંતા કરે છે ક્યાં નાખવું. સ્કૂલોને પાસે બેસી રહું, સાંજે છોકરા છૂટે તો લાલ ગલગોટા જેવા, લાલ, એકદમ લાલ, એક કોઈની આંસળી ના દેખાય, અને એટલો આનંદ આવે કે હા કેટલા સુંદર છોકરા. ભાગવતમાં જે કનૈયાનું આવે છે ને, કૃષ્ણ કનૈયો માખણ મિશ્રી, કેવા ભગવાન રૂપાળા હતા એવા. અહીંયા તો ભાગવતકાર છે, મેં બધી બહેનો હવે મારા દેશના છોકરા લાલ ગલગોટા જેવા થઈ ગયા, નવી નવી થયેલી. હવે બસ રોજ સ્કૂલોની અંદર એટલી સરસ સરસ વસ્તુઓ બનશે અને આ ગરીબ છોકરાઓ બધા હાંસડી વાંસડી વિનાના લાલ ગલગોટા જેવા થઈ જશે. અરે થોડા મહિના પછી જોયું કે છોકરા ઉલટા વધારે પીળા થયા છે, પેલા મધ્યાહન ભોજન ચલાવનારા ગલગોટા જેવા થઈ ગયા છે બધા. છોકરા તો બિચારા એવા દુબળા ને દુબળા રહી ગયા, પેલા જ ગલગોટા વાળા થઈ ગયા. ક્યાં જશો? એટલે પેલો ઋષિ કે છે અવિદ્યા મૃત્યુમ તીર્થવા. તું ભૌતિક વિદ્યામાં એટલી નિપુણતા મેળવ કે તારે કોઈની પાસે ભીખ ના માગવી પડે. તારે ત્યાં અનાજના ઢગલા હોય. અમેરિકા જેમ આખી દુનિયાને અનાજ આપે છે, તમે કેમ ના આપી શકો? ફલાણે દુકાળ પડ્યો છે, લઈ જાઓ અનાજ. એના ત્યાં ઢગલા થાય છે, તમારે ત્યાં કેમ ના થઈ શકે? જો એના ત્યાં બધી વસ્તુઓ હોય, એ દુનિયાને, આખી દુનિયાને લોન આપતો હોય, તો તમે શા માટે સોનું ગીરો મૂકો? કયું કારણ છે? કંઈક કારણ. તમે સોનું, તમે પણ બીજાને લોન આપી શકો, ભારત સમૃદ્ધ થઈ શકે. ભારતને ભગવાને એટલું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું છે. ભગવાને ભારતને ભિખારી નથી બનાવ્યો, માણસોએ ભિખારી બનાવ્યો. એની ભ્રામક બુદ્ધિના કારણે એને ભિખારી બનાવ્યો. આખું ચિંતન દૂષિત છે. વિદ્યા મૃતમશ્નુતે. પછી બીજું કઈ, એકલી ભૌતિકતા નહીં, એકલું બસ બહારનું સુખ જ નહીં, અંતરનું સુખ પણ જોઈએ. એનું નામ અધ્યાત્મ સુખ છે. આવી વિદ્યા મૃતમશ્નુતે. તું અંદરથી જનક જેવો હોય, તું અંદરથી ભામાશા જેવો હોય, તું અંદરથી જગડુશા જેવો હોય, કરોડોનો વેપાર કરે અને છતાંય પદ્મપત્ર મીમાંબ બસા, જળમાં કમળ જેવો થઈને રહે. આ આપણું વૈદિક દર્શન છે, આ ગીતાનું દર્શન છે. એ તમને લાચારીથી મુક્ત થવાનો સંદેશો આપે છે. સાધુ શું ઉપદેશ આપે છે? એ કહે છે આ જે દુઃખના કેન્દ્રો છે એનાથી ભાગી છૂટો, એની ઈચ્છા ના કરો, એનાથી ભાગી છૂટો. દુઃખનું કેન્દ્ર, સૌથી મોટામાં મોટું કયું દુઃખનું કેન્દ્ર છે? દુઃખનું કેન્દ્ર પત્ની છે, સ્ત્રી છે.
એટલું દુઃખ દે, એટલું દુઃખ દે, એટલું દુઃખ દે, એટલું દુઃખ દે. ઘણા માણસો મારી પાસે આવીને મને કે મહારાજ તમે તો ગંગ નાયા. મેં કહું આવો ને તમને નવડાવીએ. ના ના કે હવે શું નાય, અમે તો હવે કઈ વાંધો નહીં. હવે તમને જો ગંગ નાવાની ઈચ્છા ના હોય તો તમારા છોકરાને નવડાવીએ. ના કે જોજો હો એને આ રવાડે ના ચડાવતા. તો અમે રવાડે ચડી ગયા અને હવે પાછા કહો છો ગંગ નાયા અને તમે કહો છો દુઃખ. એટલે એનો ત્યાગ કરો, એનો ત્યાગ કરો અને ત્યાગ કરો, મહાન થઈ જાઓ. ઋષિ પત્નીનો ત્યાગ નથી કરતો, ઋષિને પત્ની છે. કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ કર્યો હોય તો મને બતાવજો. એક ઋષિએ કર્યો હતો, તેનું નામ ગૌતમ. અહલ્યાનો ત્યાગ કર્યો. અહલ્યાની ભૂલ થઈ ગઈ, ત્યાગ કર્યો. પણ રામ આવ્યા અને રામે કહ્યું ગૌતમ આ અહલ્યાનો તે ત્યાગ કર્યો, જે ભૂલ એણે કરી એવી ભૂલ તારાથી થઈ જાય કે ના થઈ જાય? તારા જીવનમાં એવી ભૂલ થવાની શક્યતા ખરી કે નહીં? ગૌતમ ઋષિ છે, એને કહ્યું હા મારા જીવનમાં પણ એવી ભૂલ થઈ શકે છે. તો ગૌતમ હું તને પૂછું છું, તારા જીવનમાં જો આવી ભૂલ થાય તો અહલ્યા તારો ત્યાગ કરે ખરી? ગૌતમ કે છે ના. તમે જોજો, સ્ત્રી બગડી ગઈ હોય, અરે ખાલી વહેમ જ હોય તો પુરુષ એને મારી નાખે, કાપી નાખે. પણ પુરુષ જો બગડ્યો હોય, એની ખાતરી હોય, વહેમ નહીં ખાતરી હોય, તો સ્ત્રી પુરુષને મારી ના નાખે, ડબલ પ્રેમ કરે, ડબલ પ્રેમ. દેરીએ દેરીએ દીવા કરે, મારો પુરુષ પાછો આવી જાય, મારો પુરુષ પાછો આવી જાય. હવે તું મહાન કે આ સ્ત્રી મહાન? તું તો મારી નાખનારો, આ તો ડબલ પ્રેમ કરનારી. તું જયારે બગડતો નથી ત્યારે સિંગલ પ્રેમ પામે, પણ બગડે છે એટલે ડબલ. તો તું મહાન કે આ મહાન? ગૌતમે કાનની બૂટ પકડી કે આ સ્ત્રી મહાન. ચાલ સ્વીકાર કરે અને ગૌતમે સ્વીકાર કર્યો. ગૌતમે સ્વીકાર કર્યો. એટલું નહીં, સમાજે સ્વીકાર કર્યો. સમાજે સ્વીકાર ના કર્યો હોત તો ગૌતમ ગામમાં રહી ન શકો. સમાજે સ્વીકાર કર્યો એનું પ્રમાણ રોજ તમે 5 સતીઓના નામ લો છો, એમાં સૌથી પહેલું નામ અહલ્યાનું આવે છે. અહલ્યા મંદોદરી તારા આવે છે ને, પહેલું નામ અહલ્યા. સમાજે સ્વીકાર કર્યો. સમાજ કેટલો મહાન હશે, સમાજ કેટલો ઉદાર હશે. પણ એ જ સમાજ અયોધ્યામાં આવીને જોઈએ છીએ તો નિર્દોષ સીતાને સ્વીકાર નથી કરી શકતો. દોષિત અહલ્યાને સમાજ સ્વીકાર કરે છે, પણ નિર્દોષ સીતા છે. અગ્નિ પરીક્ષા થઈ ચૂકી છે, રામ જાણે છે કે આ નિર્દોષ, પણ અયોધ્યાની પ્રજા એને સ્વીકાર નથી કરતી. એ પ્રજાના દબાણ આગળ રામને કહેવું પડે છે કે લક્ષ્મણ આને મૂક્યાય ગમે તે. રામને કહેવું પડે છે કે લક્ષ્મણ આને મૂક્યાય ગમે તે. હવે આને ગમે ત્યાં મૂક. સમાજ બદલાઈ ગયો, સમાજ કેવો છે? એટલે સાધુ પીરિયડ જે છે એમાં શું લક્ષ્ય છે? દુઃખનું જે કેન્દ્ર છે એમાંથી છૂટો, એમાંથી છૂટો. આ પંખો લાવ્યા ઘરમાં, અરે આ તો બગડશે ને પાછો રિપેર કરવો પડશે ને, રિપેર કરવાને પછી કરંટે લાગે, આનો શોર્ટ પણ લાગી શકે. માટે એના કરતા પંખો જ ના લાવો ને. આખું વલણ જ નકારાત્મક, આખું વલણ જ નકારાત્મક. શું મોટર લાવ્યા તો સુખી થવાના હતા? લાવો તો ખરા. પડોશીઓ માગશે, પડોશીઓ માગશે એટલે આપવી પડશે ને, નહીં આપો તો દુશ્મન થશે. બધું નકાર 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 નકાર. પંચર પડશે, ડીઝલ નહીં મળે, પેટ્રોલ નહીં મળે, ભાવ વધી જશે. એના કરતા મોટર જ લાવવાની બંધ કરો ને. આખું ચિંતન નકારાત્મક. અને તમે મોટર નથી લાવતા એટલે બસ કોઈ હવે ડ્રાઈવર ના મળે, ડીઝલ ના મળે, કઈ ચિંતા નથી. કઈ બહારગામ જવું જ નથી. શું જવું છે? નકાર 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 નકાર. ભારતના પતનનું મૂળ આ ચિંતન છે, જેને નેગ્લેક્ટ ચિંતન કહેવાય છે. આખું નકારાત્મક ચિંતન છે. માનો કે એક પિંગલા નીકળી અને ભર્તુહરીને આઘાત લાગ્યો, પણ તમે પિંગલાના જોરે જ દર્શન બાંધશો? બીજી હજારો જે મહાન સ્ત્રીઓ નીકળી એનું કોઈ દર્શન જ નહીં, એનો કોઈ વિચાર જ નહીં. એક જે ખરાબ તત્વ છે એના આધારે જ તમે બધું દર્શન નક્કી કરી લેશો. આનું મૂળ આ છે. પણ આપણા ત્યાં એક સંત પરંપરા થઈ. હું સાધુ પરંપરા અને સંત પરંપરા બેયને બહુ અલગ માનું છું, બંનેને અલગ માનું છું. સાધુ થવા માટે વસ્ત્ર બદલવા પડે, નામ બદલવું પડે, દીક્ષા લેવી પડે કોઈ સંપ્રદાય વિશેષમાં. સંત સ્વયંભૂ હોય છે. કબીર, નાનક, મીરા, જલારામ એ સ્વયંભૂ છે, એ સાધુ થયેલા નથી.
એમણે કોઈ નામ બદલ્યા નથી, કોઈ વેશ બદલ્યો નથી, કોઈ દીક્ષા નથી લીધી. એ જે ઘરમાં જન્મ્યા, જે વેપાર કરતા હતા, જે ધંધો, કબીર શાળ ચલાવે છે, કપડાં વણે છે, તુકારામ વ્યાપાર કરે છે, બધા આખા સંતો ચોખા મેળાથી માંડીને રોહિદાસ જોડા સીવે છે, રોહિદાસ ચમાર છે, સદનો કસાઈ છે, એ સ્વયંભૂ સંત છે. પણ એ સંતોની પરંપરાની વિશેષતા શું છે? એમની પહેલી વિશેષતા છે હ્યુમેનિટી, માનવતા, હ્યુમેનિટી. પશ્ચિમમાં એક બહુ મોટો આપણા ઉપર કલમ લગાડે છે, કલમ. તમારે ભારતમાં ઉપવાસ કરનારા ઘણા, એક પગે ઉભા રહેનારા ઘણા, દંડવત કરતા કરતા બદ્રીનારાયણ સુધી જનારા ઘણા, ઠંડા પાણીએ નાનારા ઘણા, મોડું ખાનારા, ગળ્યું નહીં ખાનારા, તીખું ખાનારા, આ નિયમ પેલો નિયમ, ત્રણ જ વસ્તુ ખાઈશ, એક જ ખાઈશ, આવું બધું ઘણું બધું એમ જાત જાતની બધી નિયમો 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 બધા ઘણા. માનવતા ક્યાં છે? માનવતા ક્યાં છે? તમે કીડીઓને નગરા પૂરો, વાંદરાને ચણા નાખો, ફલાણાને નાખો, માણસ પગ ઘસી ઘસીને રોડ ઉપર મરે છે. મધર ટેરેસા એને ઉપાડીને લઈ જાય. તમે કેટલી મધર ટેરેસાઓ પેદા કરી, તમે કેટલા પૂજારીઓ પેદા કર્યા, કેટલા આચાર્યો પેદા કર્યા, કેટલા શાસ્ત્રવેત્તાઓ પેદા કર્યા. પણ પેલા જે કૂતરાની મોતે માણસો મરી રહ્યા છે પગ ઘસી ઘસીને, એ માણસોને છેલ્લા 10 દિવસ પણ જીવાડનારા માણસો કેટલા પેદા કર્યા. હું એક જગ્યાએ રામાયણ ઉપર પ્રવચન કરું, એક પાદરી રોજ પ્રવચન સાંભળવા આવે, સામે બેસે, ગૌર એનો ચહેરો. મને એમ લાગે ખરો કે આ બધાથી જરા જુદો પડે છે, પણ મને ખ્યાલ નહીં કે આ પાદરી છે. 4-5 દિવસ થયા, એક માણસે મને કહ્યું, પેલો જે માણસ બેસે છે ને એ પાદરી છે, આ ચર્ચનો પાદરી છે. કેમ? ત્યારે પ્રવચન પૂરું થાય એટલે ઉભા થઈને એ પગે લાગે, નમસ્કાર કરે, ત્યાં ઉભા. મેં એમને પાસે બોલાયા. મેં કહ્યું, તમે પાદરી છો? મને કે હા. તમે કથા સાંભળવા આવો છો? હા. અમારા ધર્મની કથામાં તમને રસ પડે છે? મને કે તમારા ધર્મની અંદર, તમારા પ્રવચનની અંદર કોઈ એવી ધાર્મિકતા છે જ નહીં, આ તો માત્ર માનવતાની જ વાતો છે. આમાં કોઈ સંપ્રદાય મને દેખાતો નથી, બધાના ઉપયોગી છે. મેં કોઈ એક કામ કરજો, કાલે આવો તો મારી જોડે બેસજો, નીચે નહીં બેસવાનું. હું તમને માન આપીશ, મારી પ્રજા પણ તમને, મારા શ્રોતાઓ પણ માન આપશે, તમે મારી સાથે બેસજો. મને કે ના હો, હું તો સાંભળવા આવું છું. સન્મુખ રહીને સાંભળવામાં મજા આવે. પાછળ બેઠા હોય, સ્ટેજ ઉપર બેઠા હોય તો આમ ગળું કેટલા ટાઈમ સુધી કરી રાખીએ, આમને આમ ક્યાં સુધી કરી રાખીએ? સામે બેસવામાં મજા આવે. કેટલી નમ્રતા એમ. મેં કહ્યું, શું કામ કરો છો? પણ તમારી એક્ટિવિટી શું છે, પ્રવૃત્તિ શું છે? મને કે મારા ચર્ચની અંદર 240 છોકરા છે, 120 છોકરા છે, 120 છોકરીઓ છે. ક્યાંથી લાગ્યા? રોડ ઉપરથી, તમારા હિન્દુઓના રોડ ઉપર, મુંબઈથી માંડીને અમદાવાદ સુધી કોઈ પણ ગામમાં, કોઈ પણ શહેરમાં ફેંકી દીધેલા, ત્યજી દીધેલા, રખડતા ભટકતા, મા બાપ વિનાના, એવા ગમે તે હોય, અમે બધા લઈ આવીએ છીએ બધાના. પછી શું કરો છો? હું એમને નવડાવું છું, એમને પાંથી પાડું છું, વાળ ઓળી આપું છું, પછી એને ખવડાવું છું, પછી એને સ્કૂલે મોકલું છું, ભણાવું છું, એને ડ્રેસ પહેરાવું છું, એને ટાઈ બાંધતા શીખવાડું છું, મોજા પહેરતા શીખવાડું છું. જયારે ભણીને તૈયાર થાય છે એને નોકરીએ વળગાડું છું, એને પરણાવું છું. બસ કામ પૂરું. ખર્ચો કેવી રીતે ચલાવો છો? મને કે આ ગંજ બજાર છે વેપારીઓનો, બહુ સારા વેપારીઓ છે, દર રવિવારે ફરું છું, કોઈ દાળ આપે છે, કોઈ બાજરી આપે છે, કોઈ ઘઉં આપે છે, અનાજ થઈ જાય છે, અનાજ થઈ જાય છે, ખૂટતું નથી. મને એટલી વેદના થઈ. છોકરા હિન્દુઓના, અનાજ હિન્દુઓનું, દાળ હિન્દુઓની, ઘઉં હિન્દુઓના, બાજરી હિન્દુઓના, અને આ 240 છોકરાઓ ક્રિશ્ચિયન થશે. પણ કેમ થશે? છે આપણું મંદિર કોઈ છે આ 240 છોકરા રાખનારું? મને બતાવો. કેમ આપણે આ માર્ગે કેમ ના વળ્યા? પેલા આ માર્ગે કેમ વળ્યા? આપણે બુમરાણ મચાવીએ છીએ, પણ તમે કરો ને આવું. તમારા વેપારીઓ આપવા તૈયાર છે, બધું કરવા માટે તૈયાર છે, પણ આ છોકરાને કોણ? અરે કે એ તો ભલા હે, કોણ ઇસ ઝંઝટ में પડે? હવે આ ઝંઝટ છે, આ ઝંઝટમાં પડવું નથી, પેલા એ ઝંઝટમાં પડ્યા છે, તો તમે કરશો શું? હમ કુંભ મેલા કરેંગે. અત્યારે તમે જાણો છો 500 કરોડ રૂપિયા કુંભ મેળામાં ખર્ચાવાના. કેટલા?
500 કરોડ. એક એક સમયો અત્યારે એવો એવો થાય છે કે જેમાં 5 થી 10 કરોડ રૂપિયા ખર્ચાય છે. આ છોકરા પેલા ક્રિશ્ચિયન થઈ જશે. અરે સારું છે કે એમની જિંદગી બને છે, એને બિચારાને નોકરી ધંધો મળે, એક નવી આ હ્યુમેનિટી છે, આ માનવતા છે. એ માનવતા આપણા ત્યાં ઝાંખી થોડી સંસ્થા વિનાની, ટ્રસ્ટ વિનાની આ સંતોમાં, આ પરંપરામાં આવી. તમે સૌરાષ્ટ્રમાં જજો, અને સૌરાષ્ટ્રમાં એક પરબ વાવડી છે, સતદેવીદાસ, અમરદેવીદાસ એક જગ્યા છે. કોઈ વાર જજો ત્યાં. કેમ એ જગ્યા કેવી રીતે બની? દેવીદાસ એક રબારી ભરવાડ બેઠો, એ તો બિચારો અભણ માણસ, જે આવે એને પાણી પાય, 2-4 માટલા ભરીને બેસે, પાણી પાય આખો દિવસ. એ કાઠિયાવાડના એ દિવસો, પાણીનો ત્રાસ, એક ગામથી બીજા ગામ જવું હોય પાણી મળે નહીં. એક રજપૂત પરણીને નીકળ્યો, નવો તરફનો પરણીને નીકળ્યો, અને એનું વેલડું ત્યાં ઉભું રહ્યું. જે પરણેલી બાઈ હતી એનું નામ અમરબા. પાણી પીવા માટે ઉતર્યા, અને કોણ જાણે કેમ એ પેલા દેવીદાસ ની સાથે એનું મન ઠર્યું, અને એને રજપૂતને કહી દીધું, ભાઈ તું મારા ભાઈ બરાબર, હવે તું મારી આશા ના રાખીશ, હું તો હવે અહીં જ રહેવાના. તો રજપૂતો સહન કરે ખરું? બીજા તો જવા દો, પણ એ જમાનાના રજપૂતો સહન કરે ખરો? અમરબાએ કહ્યું, મારા ટુકડા કરી નાખો, હું આ જગ્યા નહીં છોડું, મારે હવે અહીં જ રહેવું છે. આ પરાક્રમ છે. અને પરાક્રમ કરે તો એનો ઇતિહાસ થાય, અને જે પરાક્રમ ના કરી શકે એ તો એનો કોઈ ઇતિહાસ ન હોય. બહુ મારઝૂડ થઈ, પેલા રબારીને માર્યો, એને મારી, બહુ મારઝૂડ, ઘણું સહન કરવું પડ્યું, પણ એ ના ખસી. લોકો અંતે હાર્યા, થાક્યા. આ દેવીદાસ, અમર અને દેવીદાસ, આ બંને આખા કાઠિયાવાડના રક્તપીતિયા ભેગા કરે, અને અમને લીમડો પલાળીને ચોપડે. ત્યારે તો બીજી કોઈ દવા સમજણ નહીં. લીમડાનું પાણી બધાને ચોપડે. એ રક્તપીતિયાનું, કુષ્ઠરોગીઓનું કામ કરતા એમને કુષ્ઠરોગ થઈ ગયો, એમને પોતાને કુષ્ઠરોગ વળગી ગયો. ત્યારે એન્ટિસેપ્ટિક દવાઓ નહીં, એ બોકાની બાંધે અને એ બધું ઢાંકી રાખે, કોઈને ઘૃણા ના થાય. અને પછી તો બંને અમર થઈ ગયા. આજે બંનેની સમાધિ છે. એને શું તમે કહેશો? એ કયો માર્ગ છે? એ સાધુ માર્ગ નથી, એ સંત માર્ગ છે. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા. તો એક સંત પરંપરા, એક સાધુ પરંપરાનો મુખ્ય ધ્યેય વૈરાગ્ય ચડાવવો, લોકોમાં વૈરાગ્ય ચડાવવો, અને વૈરાગ્યને નિષ્ક્રિય બનાવી દેવું, બધું છોડાવી દેવું. બસ છોડીને હવે નિષ્ક્રિયતાનો આનંદ લો. સંત પરંપરામાં શું છે કે અત્યંત નમ્રતાથી, દીનતાથી હરિના કાળાવાલા કરવા. એક તંબુરો, એક તારો, રામ સાગર, કોઈ નાત જાત નહીં, કોઈ ભેદ નહીં, કોઈ કર્મકાંડ નહીં. જે આવે હરકો ભજે સો હરકો હોય, જાત પાત પૂછે નહીં કોઈ. બધાના માટે છૂટ છે. કબીરનો દરબાર, નાનકનો દરબાર, રોહિદાસનો દરબાર, નામદેવનો દરબાર, તુકારામનો દરબાર, નરસિંહનો દરબાર. નરસિંહ કેમ હરિજનોનો પ્રસાદ લેવા ગયા? સંત હતા. દ્વારકા પીઠના કોઈ કેમ ના ગયા? ના જઈ શકે, આજે ના જઈ શકે. ત્યારની વાત તો જવા દો, આજે ના જઈ શકે. 400 વર્ષ ઉપર પેલો નરસિંહ જાય, અને નરસિંહ જાય તો નાગરોની નાત એને નાત બાર મૂકે તો જે થવું હોય એ થાય. પણ એ કહે છે આ તો હરિના જન છે, મને પ્રસાદ લેવામાં કઈ વાંધો આવતો નથી. આ સંત માર્ગ છે. એ સંત માર્ગની પરંપરામાં જલારામ બાપા થયા. વીરપુરમાં જલારામ બાપા લુહાણા જ્ઞાતિમાં થયા, એટલે લુહાણા જ્ઞાતિ આજે ગૌરવ લઈ શકે. અને આ એક બહુ મોટી વાત છે. એક માને 10 છોકરા હોય, પણ 10 ની અંદર ના કોઈ વિદ્વાન થાય, ના કોઈ દાતા થાય, ના કોઈ વીર પુરુષ થાય, ના કોઈ વૈજ્ઞાનિક થાય. હવે 10 કુરકુરિયા, પેલા કુરકુર દિશાની ગલીઓમાં બધા હોય ને, આવીને વટી જાય, મરી જાય, કુરકુર ટુકડા માટે. હવે 10 થયા તો આવીશું ને, ન થયા તો આવીશું. એક પુત્રશ્ચ શિષ્યશ્ચ નચતારા સહસ્રશ. એમ જ્ઞાતિ છે ને એ માં છે. જ્ઞાતિ તો માં છે, પોતાનો સમાજ છે. માના ખોળામાં જે શાંતિ સુખ મળે એ જ્ઞાતિની પાસે મળે. લુહાણા જ્ઞાતિની અંદર
કેટલાક મહાપુરુષો થયા, અને એક મહાપુરુષ છે એનું આ લોહાણા જ્ઞાતિ ગૌરવ લઈ શકે. પટેલોમાં થયા હોય તો પટેલ લઈ શકે, બ્રાહ્મણોમાં થયા હોય તો બ્રાહ્મણો લઈ શકે, જેમાં થયા હોય. પણ જલારામ છે એ કઈ જુદી જ માટીના, અલગ જ માટીના. તમે એમના જીવનમાં 3 વાતો જોશો, 3 વાતો. એક, કોઈ આડંબર નહીં, કોઈ ડોર નહીં, કોઈ દંભ નહીં. એ જાડું ધોતિયું, એ સમયમાં પહેરવાનું પેલું જાડું અંગરખું, અને એ સમયમાં પેલી જે પાઘડી બંધાતી હતી એ સાદો પોશાક. કોઈ ટીલા ટપકા કે આવી મોટી જટાઓ લગાવી છે, કે આવા મોટા કુંડળ પહેર્યા છે, પેલાનું કર્યું છે. આડંબરથી દૂર રહો. યાદ રાખો, પ્રદર્શન અને દર્શન બે ભેગા ના રહી શકે. કાં તો પ્રદર્શન કરો અને કાં તો દર્શન કરો, પણ પ્રદર્શનને ને દર્શનને ભેગા કરી શકાય જ નહીં. આપણે બધા પ્રદર્શન પ્રેમી છીએ કે નહીં? જ્યાં આડંબર થતો હોય, જ્યાં પ્રદર્શન થતું હોય, જ્યાં બહુ ભપકો થતો હોય, કે ના કેવું પડે. અષ્ટાવક્રને તમે નહીં ઓળખી શકો. અષ્ટાવક્રને તો જનક જ ઓળખી શકશે, કારણ કે જનકની પાસે દ્રષ્ટિ છે એટલે દર્શન કરી શકે છે. લોકોની પાસે દ્રષ્ટિ નથી, એટલે પેલો અષ્ટાવક્રને કહેવું પડ્યું, રે રે ચર્મકારા. મોટા વિદ્વાનોને આ શબ્દો કયા, હે તમારો આટલા વર્ષો સુધી તમે મારું ચામડું જ જોયું, એ ચામડાની અંદર બેઠેલું જે તેજ છે એ તેજ તો તમે કદી જોઈ ન શકે. જલારામ બાપાના જીવનમાં તમે 3 વાતો જોશો. પહેલી વાત, બિલકુલ સીધું જીવન, સાદું જીવન, આડંબર નહીં. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, સરળ સ્વભાવ મન કુટિલાઈ. સંતના લક્ષણમાં સરળ સ્વભાવ ના મન કુટિલાઈ. જેના સ્વભાવમાં સરળતા છે, જેના ચિત્તની અંદર કોઈ કુટિલતા નથી, એકદમ સીધો સાદો છે, એ મને બહુ વાલો છે. બીજી વાત, પોતાના ઈષ્ટદેવ પ્રત્યે અનન્ય નિષ્ઠા. અનન્ય નિષ્ઠા, ડગુમગુ નહીં. જો ડગુમગુ હોત તો જલા અલા ના થયા હોત. ડગુમગુ નહીં, આંખ મીચીને કામ કરે. સગા બાપે ઘરમાંથી કાઢી મૂક્યા, કાં તો રોજ બાવાને ખવડાવી દે, જે આવે એને ખવડાવી દે. આ તે દુકાન ચલાવવી છે અને તમે કાઢી મૂકો. તમે એમ ના સમજતા તમે બીજું કંઈ કરો. તમારા ઘરમાં આવો એક છોકરો પેદા થાય કે તમારા ઘરના ડબ્બા બધા રોજ ખાલી કર્યા કરે, દાળનો ડબ્બો, લોટનો ડબ્બો, ઘીનો ડબ્બો, તો તમે બધા ભેગા થઈને શું કરો? તમે કાઢી મૂકો. અને એ વીરબાઈ અને જલારામ આ બે હાથે પગે નીકળીને એક નાની સરખી હાટડી માંડીને એ નાના સરખા વીરપુર ગામની અંદર બેઠા હશે, જ્યાં બીજા બધા ઘણી જાતના લોકો રહે. એમાં મશ્કરી કરનારા રહે, મજાક કરનારા રહે, મેણા મારનારા રહે. એક માણસ એવો હતો જયારે જુઓ ત્યારે જલારામના પાછળ પડી ગયો. પાછળ પડવું જ જોઈએ. સોનું છે ને, સોનું, એ સોના ઉપર એની કસોટી ના થાય. કોઈ સોનીને પૂછજો, સોનાની કસોટી પથરા ઉપર થાય. અને પથરો એ કાળો પથરો જોઈએ, ધોળો પથરો કામમાં ના આવે. કોઈ સોનીના ત્યાં જઈને જોજો, કાળો મેસ જેવો પથ્થર હોય ને એના ઉપર આમ ઘસે ત્યારે ખબર પડે. સંતની કસોટી એ કોઈ કાળો પથરો કરતો હોય, ધોળો પથરો નહીં. એક એવો માણસ પાછળ પડી ગયેલો, જયારે જુઓ ત્યારે મેણા માર્યા જ કરે. અલે આ જલિયા, પેલું વિમાન આવે તો કહેજે જરા, મારે ભેગું આવવું છે એમ કે. હા, વિમાન આવે તો મને કહેજે એમ. એટલે શું ઉડાડે એને, મશ્કરી કરે. અને ખરેખર વિમાન આવ્યું. વિમાન આવ્યું, એને કહ્યું ચાલ ચાલ, અરે જા જા એમ કે, તારા જેવા ધુતારા તો ઘણા હશે. પછી પોકે ને પોકે રહ્યા. નરસિંહ મહેતાના વેવૈયા એવા હતા. નરસિંહ મહેતા છે એના વેવી કે અમે સાંભળ્યું છે કે તને ભગવાન મળે છે. કે હા મળે છે, કે આ વખતે મળે તો જરા કહેજો, અમે દર્શન કરીએ. આ બંને જઈ રહ્યા છે, દ્વારકાની યાત્રા કરી રહ્યા છે બંને વેવૈયો. એવી તરસ લાગી, એવી તરસ લાગી, એવી તરસ લાગી. પાણી ક્યાંથી? ખારો પાટ, પાણી લાવવું ક્યાંથી? એટલામાં જોયું તો એક ગોવાળિયો છે, પછી પછા ગાયો લઈ અને ડાંગ હલાવતો 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 નીકળ્યો છે. એટલે નરસિંહ મહેતા કે જો પેલા મારા ભગવાન આવે. અરે હેડ હેડ ભગવાન વાળા એમ કે, એ તો પેલો રમારો છે એમ કે, એમાં શું ભગવાન હતું? અરે કે ભગવાન છે. આયા નજીકમાં, ખૂબ પ્રેમથી નમસ્કાર કર્યા, પગે લાગ્યા. અને પેલો રબારી કે છે, બોલો મહેતા શી ઈચ્છા છે? બસ ઈચ્છા તો શું, ભૂખ લાગી છે ને તરસ લાગી છે. ચિંતા ના કરો. ફાળિયામાંથી રોટલો કાઢ્યો, એક ગાય દોઈ અને આપ્યો, લો ખાઓ. એટલે પેલા વેવાઈને કહે છે, આવો આ પ્રસાદ ખાઓ. અરે કે અભડાઈ ગયા, વટલાઈ ગયા, એનો રબારીનો એઠો રોટલો, અને તને ખાતા શરમ નથી આવતી? અને નરસિંહ તો ભજન ગાતો ગાતો તન્મય થઈને ખાય છે ને પેલો ઘૃણા કરે છે. વાત પૂરી થઈ, બે વિદાય થયા.
થોડેક દૂર ગયા હશે અને નરસિંહે કહ્યું, હું તને કહું છું, તમને કહું છું, આ ભગવાન હતા. પાછું વાળીને જોયે છે તો ખરેખર ના ગાયો ના ગોવાળીઓ, અને પછી તો કહે છે હવે પેલો અઠવાડ પડ્યો હોય મને બતાવે, એમાંથી કંઈક દાણા લઉં. લોકો પ્રદર્શનને પ્રેમી હોય છે, દર્શન બધા નથી કરી શકતા હોતા. જલારામના જીવનમાં એક બીજી વાત જોજો તમે, એને પોતાના ઈષ્ટદેવ ઉપર અત્યંત નિષ્ઠા, અને નિષ્ઠામાંથી બળ જન્મતું હોય છે, તાકાત જન્મતી હોય છે. એ તાકાત શું કામ કરે? દુઃખોને સહન કરવાની શક્તિ આપે, શત્રુઓને પ્રહારને સહન કરવાની શક્તિ આપે, લોકોની નિંદાને સહન કરવાની શક્તિ આપે. એમાં એ નિષ્ઠામાંથી એ શક્તિ આપે. નિંદાના કરનારા નરકે રે જાશે, ફરી ફરી થાશે ભોરિંગ. મીરાબાઈનું ભજન છે ને, આવી શક્તિ આવે. અને નરસિંહ મહેતામાં એક ત્રીજી વાત જોશો, કે હંમેશા સમર્પિત છે, લુખી ભક્તિ નથી. લુખી ભક્તિ નથી. લુખી ભક્તિનો અર્થ જાણો છો? બહુ મોટી મોટી માળાઓ ના તેની ટીલા બીલા બધા કર્યા હોય. મારે તો એકવાર એવા સજ્જન વારંવાર આવતા, આવે એટલે હું કહું બરાબર જમવાના ટાઈમે જ આવે. હો, બરાબર જમવાના ટાઈમે જ આવે. એટલે કે ચાલો આવો જમવા બેસી જાય. એટલે બેસે. એટલે થોડીક વાર થાય એટલે આમ રસોડા સામે જોઈને કે બેન થોડું ઘી આવવા દેજો, જરા ઘી થોડું આવવા દેજો. એટલે આપો ઘી આવે. થોડો ગોળ આવવા દેજો, થોડો ગોળ આવવા દેજો. એટલે સારી રીતે જમે, સારી રીતે માગીને જમે. મેં એમને પૂછ્યું શું કામ કરો છો? તો કે સત્સંગ કરું છું. સત્સંગ? હો, સત્સંગ કરું છું. નહીં, કશું મળવાનું નથી, કાંઈ મળવાનું નથી. પેલામાં જે શક્તિ છે ને, એક બહુ મોટી તાકાત છે. એ ભૂખ્યો હશે, તમારા આગળ લાંબો હાથ નહીં કરે. એનું જે લેવલ છે લેવલથી નીચે નહીં ઉતરે. એ કર્યું આ એને શક્તિ આવી તો ક્યાંથી આવી? એના ઈષ્ટદેવની નિષ્ઠામાંથી. અને એ ત્રણના કારણે એક હાથમાં માળા, એક હાથમાં રોટલો. જો આપે ટુકડો તો હરી થાય ઢુકડો. આમ બ્રહ્મસૂત્ર. એને નથી ગીતા વાંચી, નથી બ્રહ્મસૂત્રનું મથન કર્યું, નથી ઉપનિષદોમાં ડૂબકીઓ લગાવી. શાસ્ત્ર છે ને એ સ્વયં પોતે એના અંદર આવીને બેસી જાય છે. ગંગા સતીએ જે ભજન લખ્યા, કઈ યુનિવર્સિટીમાં ભણીને લખ્યા હતા. અને યુનિવર્સિટીમાં ભણેલા લોકો જે લખ્યા છે ને, કોઈ એને વાંચતું જ નથી. કોઈ એને વાંચવા તૈયાર નથી. તો સારું છે પરીક્ષામાં મૂક્યા છે પાઠ્યક્રમમાં, એટલે લોકોને જબરજસ્તી વાંચવા પડે છે. અને પેલાના 400 વર્ષ પછી પણ ગંગા સતીનું ભજન જયારે રેડિયો ઉપર આવતું હોય ત્યારે તમને એમ થાય ઓહો કે ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું પાનબાઈ, તજવા અંતરના અભિમાન. કોણ આ ભજનને મારી શકશે? આ તો કેટલી મોટી પ્રેરણા પરાવાણી. એ ભણવાથી નથી આવતી, સ્વતઃ સ્ફૂર્ત છે, આપોઆપ જાગેલી એ વાણી છે. જલારામ બાપાની અંદર પણ સ્વતઃ સ્ફૂર્ત એક શક્તિ જાગી. અને એ શક્તિ શું છે? સતત સારા કામ કરો, જમાડો. આજે તો ઘણું સારું છે, પણ એ વખતે મારો દેશ ભૂખમરાનો શિકાર હતો. દુકાળ પડે અને દુકાળ ના હોય તો અમુક 50% લોકો તો હંમેશા ભૂખ્યા ને ભૂખ્યા જ હોય. ભૂખ્યા ને ભૂખ્યા હોય. નાત જમતી હોય તો બે તરફ લાકડા લઈને માણસોને ઉભા રાખવા પડે. આખો લાડવો લેવા માટે આમ ગીધની માફક માણસો ઉભા હોય. ઝપાટો મારે આટલો લાડવો લઈ લઉં, આ કંઈક લઈ લઉં, ફલાણું લઈ લઉં. કેટલો મોટો ભૂખમરો હતો. એ ભૂખમરાના સમયમાં આ માણસે હ્યુમેનિટી, જેને માનવતા કહેવાય, બસ અન્નક્ષેત્ર ખોલી દીધું. સદાવ્રત. જે આવો ભૂખ્યા માણસો લો આ ખાઓ, અને લોટો ભરીને પાણી પીવો, અને આંતરડી તમારી ઠરે, તમારું પેટ ઠરે, તમારી આંતરડી ઠરે. તો મારે બીજું કઈ જોઈએ? અમારે ત્યાં એક બીજી માન્યતા છે, સાધકને સિદ્ધિ મળે. 12 વર્ષ સુધી તમે એકની એક ક્રિયા નિષ્ઠાપૂર્વક બંધ કર્યા વિના કરો તો તમને એક સિદ્ધિ મળે. અને એ સિદ્ધિમાંથી સિદ્ધ થાય. અને એ સિદ્ધ છે એ લોકોના નાના મોટા કામ કરી શકે. નાના મોટા, જેમ પટાવાળો પટાવાળાનું કામ કરી શકે, મામલતદાર મામલતદારનું કામ કરી શકે, કલેક્ટર કલેક્ટરનું કામ કરી શકે, એમ આ સિદ્ધ પુરુષો છે. એ પોતાની સિદ્ધાઈ છે, પોતાના પુણ્ય છે, પોતાની તપસ્યા છે, એ બધું ભેગું થયું હોય. આજે તમે અમારી બાજુમાં 3-4 જલારામ બાપાના મંદિર છે. મારા હાથે જ ઉદઘાટન ને બધું થઈ ગયું. તમને નવાઈ લાગશે, દર અઠવાડિયે પેટી ખોલે છે. દર અઠવાડિયે જલારામ બાપાની પેટીમાંથી દર અઠવાડિયે 10,000 રૂપિયા નીકળે છે. બહુ મોટું વિશાળ જૂનું રણછોડજીનું મંદિર છે. રણછોડજીનું મંદિર, ત્યાં આખા મહિને 1 વાર પેટી ખોલે
તો 500-700 રૂપિયા નીકળે છે. હવે આ રણછોડજી પેલા જલા બાપા દર મહિને 40,000 રૂપિયા પેટીમાંથી નીકળે છે. સંસ્થા બહુ સારી છે, જેમ મુલાણીજીએ કહ્યું અને એમના પહેલા બીજા ભાઈએ પણ કહ્યું, બહુ સાચી વાત કહી છે. આ ધાર્મિક જે પૈસો છે એ પૈસાને હવે આપણે માનવતા તરફ વાળો, એમના લક્ષ્યને પૂરો કરો. એ જલારામ બાપાની પૈસાની આવકમાંથી સ્કૂલ ચાલે છે, દવાખાનું ચાલે છે, નેત્રયજ્ઞ ને વગેરે એ માનવતાના કાર્યો ચાલે છે. એટલે જે માણસે શ્રદ્ધાથી આવીને પૈસો નાખ્યો, અંતે એ માનવતાના કામમાં લાગી. માણસની પણ એક ખાસિયત હોય છે. હું તમને સીધો કહું કે ચાલો આપણે સ્કૂલ ખોલવી છે, પૈસો આપો, નહીં આપે લોકો. પૈસા આપવાની પણ એક પૂર્વ ભૂમિકા હોય છે, પણ આ નિમિત્તે આપશે, આંખ મીચીને આપશે. તો હવે આપણે જે રીતે લોકો પૈસો આપે છે એ રીતે પૈસો લઈને એને સારા માર્ગ તરફ વાળી દો, અને સારા માર્ગ તરફ વાળી દેશો તો મંદિરોની કોઈ નિંદા નહીં કરે. મંદિરોનો વિરોધ કોણ કરે છે? નાસ્તિકો નથી કરતા, અને નાસ્તિકો કરે તેમની કોઈ તાકાત નથી. મંદિરોનો વિરોધ તો જાગૃત પ્રજા કરે છે, જાગૃત પ્રજા. અને એ રીતે કરે છે કે આટલા મંદિરો, અહીંયા 56 ભોગ ધરાય છે અને ગરીબના પેટમાં એક ટુકડો નથી જતો. એના પડીકા બંધાય છે, 11 વાળું, 51 વાળું, 21 વાળું, બધા પડીકા બંધાય છે. ચોખ્ખા ઘીના જુદા, વેજીટેબલના જુદા. એમને એમ નથી કહેતો, અનુભવ પછી કહું છું. હું એકવાર એક મંદિરમાં ગયેલો, અમારા ઓળખીતા, બહુ મોટું ભવ્ય મંદિર. હું તમારો વધારે સમય નહીં લઉં, બહુ સમય લીધો ને ઘણા ઊંચા નીચા થઈ રહ્યા છે એટલે વધારે સમય નહીં લઉં. પછી દૂરથી દર્શન કરવાના, સૌના પાછળ ઉભા રહીને. ક્લાસ ના પાડો. આપણે તો મંદિરોમાં ક્લાસ પાડ્યા, ફર્સ્ટ ક્લાસ ઠેઠ ભગવાનના પગ આગળ જાય, સેકન્ડ ક્લાસ પેલા કઠેડાની આ બાજુ ઉભા રહે, થર્ડ ક્લાસ કઠેડાની પેલી બાજુ ઉભા રહે, અને લોઅર ક્લાસ બધા બહાર. ભગવાનના દરબારમાં ક્લાસ પાડ્યા એટલે તમે ક્લાસ વિના થઈ ગયા, તમારો ક્લાસ જ ના રહે. જાઓ ચર્ચમાં જુઓ ક્લાસ છે, મસ્જિદમાં જુઓ ક્લાસ છે. એક પિજારો પહેલો આવે તો પહેલો નમાજ પડવા બેસે, અને નવાબ પાછળથી આવે તો પાછળ બેસે, એટલે એમનો ક્લાસ થયો. આ તો ભગવાનનો દરબાર છે, કંઈક તો સમજો. ભગવાનના દરબારમાં ક્લાસ પાડો છો. અમારી ભાગવત સપ્તાહ થતી હોય ત્યાં પાછા ક્લાસ, ગાદી તકિયા વાળા પહેલા ફર્સ્ટ ક્લાસ બેઠા હોય, પછી ખાલી જાજમ ઉપર પેલા સેકન્ડ ક્લાસ બેઠા હોય, અને ધૂળમાં બેઠા હોય એ તો બધા લોઅર. અને ખરા સાંભળનારા એ હોય, આ ઊંઘનારા હોય, આ ઊંઘનારા હોય. મને અનુભવ થયેલો. એક સપ્તાહના ઉદઘાટનમાં ગયો અને મહારાજે મને કહ્યું, લો પ્રવચન ચાલુ કરો. મેં કહ્યું ચાલુ તો કરું, પણ આ પહેલી ગાદી ઉપર જે પેલા શેઠ છે એ તો આડા પડીને સુઈ ગયા છે, ધોતિયું થોડું આગું પાછું થઈ ગયું છે, એમને જગાડો. મને કે ના, એમને ઊંઘવા દો, એમને જગાડવા નથી, એમને ઊંઘવા દો. મેં કહું કેમ એમ? મને કે ના, એ સાંભળવા આવ્યા છે કે ઊંઘવા આવ્યા છે? મને કે તમે જરવા દો ને, માથાકૂટ ના કરો. મેં કહું વારંવાર મારું ધ્યાન એ તરફ જાય છે. અને કે તમે સમજતા નથી, એ આપણી દૂધણી ભેંસ છે, દૂધણી ભેંસ છે. હા, આ 7 દિવસની સપ્તાહના જેટલા ચોખા જોઈશે એ એમની મિલમાંથી આવવાના છે. એટલે ઊંઘે તોય વાહવા અને જાગે તોય વાહવા, આપણે તો પવાલી ભરી આપે એટલે બસ. હવે આ મહારાજ છે ને એ લખે છે મહારાજની 204મી સપ્તાહ, 204મી, 204મી નહીં, 804મી કરશે તોય કદી પણ ધર્મનો ઉદ્ધાર થવાનો. એ તો પવાલી ભરવાના ધર્મ છે. એ દૂધણી ભેંસો ભેગી કરવાની અને પછી પવાલીઓ ભરી લેવાની, તગડી મૂકવાની ભેંસો, પછી જાઓ તમારા ઘર ભેગી. એટલે બધા મંદિરમાં દૂરથી મેં દર્શન કર્યા, હાથ પકડીને લઈ ગયા. મને કે આવો 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 આવો, એવું ચાલતું. ખેંચીને જબરજસ્તી અંદર લઈ ગયા. અંદર લઈ ગયા તે દિવસે અન્નકૂટ ભરાયેલો, તો એટલી બધી વાનગીઓ, એમાં મોટી આટલી મોટી આમ થપ્પી લગાવેલી ચકતાની, મોહનથાળ કે એવા કઈ ચકતા હશે, એની પાછળ એ દિવાલ ચકતાની પડી ના જાય એટલે ઠાકોરજીના તરફ ઈંટો ગોઠવેલી. પેલી ઈંટો હોય ને એ ટેકામાં ગોઠવેલી. એટલે મને મશ્કરી કરવાની ઈચ્છા થઈ. મેં કહ્યું આ નાના નાના ચકતા છે એ તો હું સમજ્યો, પણ આ મોટા મોટા ચકતા છે એ કઈ મીઠાઈ છે? મને કે શું મશ્કરી કરો છો તમે? એમ કે એ તો પડી ના જાય ને એટલા માટે ઈંટો ગોઠવી છે. મેં ના, ખોટી વાત છે. ઠાકોરજીના લમણામાં તો ઈંટો જ છે. આ તો પ્રદર્શન છે. પેલા આવનારા છે ને, આવનારા બધા ચકતા જુએ, ઠાકોરજી ઈંટો જુએ. મને કે મંદિર ચલાવવું હોય તો આ બધું કરવું પડે. મંદિર જો ચલાવવું હોય તો આ બધું કરવું પડે. મેં ખોટી વાત છે, આ ખોટી વાત છે. આવા મંદિરો ચલાવ્યા કરતા એને જો તાળા મારી દેશો તો એ મંદિર વધારે પ્રેરણા આપશે.
એ તાળું મારેલું મંદિર વધારે પ્રેરણા આપશે. મંદિરોની આલોચના કોણ કરે છે? મંદિર જયારે વિશુદ્ધ કોમર્શિયલ થઈ જાય ત્યારે. તમે કોમર્શિયલ મેન છો, દુકાન કરો, વેપાર કરો, ધંધો કરો, પણ ભલા થાઓ, મંદિરમાં ધંધો ના લાવો, મંદિરમાં વ્યાપારિક દ્રષ્ટિ ના લાવો. અને મંદિરમાં જો વ્યાપારિક દ્રષ્ટિ લાવશો તો ત્યાં જલાબાપા નહીં બેસે. પછી જલાબાપાની મૂર્તિ હશે પણ જલાબાપા નહીં હોય. અને મંદિરમાં જો તમે કોમર્શિયલ દ્રષ્ટિ નહીં લાવો, આંખ મીચીને જે આવે એને સરખો પ્રસાદ આપો. અહીં તો અમારે આ બહેનો ભજન મંડળમાં આવે ને પછી પ્રસાદ વેચવા ઉભા થાય તો મોઢું જોઈ જોઈને પ્રસાદ આપે. પાછું જો ઓળખીતી બેન મળી જાય તો મોટી ચપટી કરી નાખો, તું કે લે લેતા તારી બેન નો લેતી જાય કે લે મોટી ચપટી. અને પછી બીજી કોઈ મળી જાય પેલા બીજા મંડળની તો નાની ચપટી થઈ જાય. અને પેલો ભગવાન જોવે છે. અચ્છા તમને પ્રસાદ વેચવા ઉભા કર્યા છે, એમાં તમે આ તમારું આ લેવલ આવી ગયું તો હવે બીજું કઈ મહત્વનું કામ તમને સોંપ્યું હોય તો તમે કરો છો. આજે પણ મંદિરો ભવ્ય છે, ચમકે છે, પણ કયા મંદિરો ચમકે છે? યાદ રાખજો, વાત પૂરી કરી દઉં હવે. ધર્મસ્થાનોની 4 ભવ્યતાઓ છે. 4 ભવ્યતાઓ. પહેલી ભવ્યતા આરસપાણની ભવ્યતા, શિલ્પની ભવ્યતા, સ્થાપત્યની ભવ્યતા. પાયામાંથી ઉપર સુધી જુઓ તો એકદમ એટલું કોતરકામ ને એટલી ભવ્યતા, એટલી દિવ્યતા કે તમને એમ લાગે કે લાખો રૂપિયામાં ખર્ચાયા છે. મંદિર જોયા જ કરો પણ ટુકડો ના મળે, પાણીનો ગ્લાસ ના મળે, કોઈ આશ્વાસન ના મળે, કોઈ વિધવાને એક સાલ્લો ના મળે. બસ મંદિરો જુઓ, આલીશાન. આ પથ્થરોની ભવ્યતા, પહેલી ભવ્યતા. બીજી ભવ્યતા ધર્મસ્થાનો. કદાચ એટલા મોટા ભવ્ય મંદિર ન હોય, એમાં વિદ્યા હોય, વિદ્વાનો રહેતા હોય, બહુ મોટા પ્રકાંડ આચાર્યો રહેતા હોય. તમે ગીતા ઉપર ચર્ચા કરો, ઉપનિષદ ઉપર કરો, ધર્મશાસ્ત્ર ઉપર ચર્ચા કરો, વેદાધ્યયન થતું હોય, એટલે એમાં જે ભવ્યતા છે એ વિદ્યાની ભવ્યતા, બીજી ભવ્યતા છે. મંદિરની જે ત્રીજી ભવ્યતા છે એ રોટલાની ભવ્યતા છે. આજે પણ વીરપુરમાં તમે જાઓ, મંદિર એટલું ભવ્ય નથી, એ જૂનું, એની એ જૂની પદ્ધતિ વાળું, પણ ત્યાં શાની ભવ્યતા છે? રોટલાની ભવ્યતા. આવો બધા જમો, પ્રેમથી જમો. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પણ અને દેશમાં પણ એવા ઘણા મંદિરો છે, સવારથી સાંજ સુધી નાત જાત જોયા વિના સૌને જમાડે છે. આવો જમો. ત્યાં ભવ્યતા રોટલાની ભવ્યતા છે. અને ચોથી જે ભવ્યતા છે ભજનની ભવ્યતા. કદાચ ત્યાં મોટું મંદિર નથી, કદાચ ત્યાં મોટા વિદ્વાનો નથી રહેતા, કદાચ ત્યાં બહુ મોટા રોટલાની ઉદારતા નથી, પણ ત્યાં 2, 4, 5 જે થોડા ઘણા રહે છે એ ભજનમાં તન્મય રહે છે. અને ભક્તિની ભવ્યતા. આ 4 ભવ્યતા છે. તમે આરસપાણની ભવ્યતા ઉભી કરી, પછી જો તમારી પાસે વિદ્વત્તાની ભવ્યતા નહીં હોય, રોટલાની ભવ્યતા નહીં હોય, ભજનની ભવ્યતા નહીં હોય, તો કોમર્શિયલ બેજ આવી જવાનું. તો પછી તમને એમ જ થશે ઠાકોરજી કો ભોગ લગાના હૈ, બધું ઠાકોરજીના નામે. હો ક્યાં કરે? ઠાકોરજી કો માખણ મિશ્રી ખા. હવે હું કહું મારે માખણ ખાવું, કોઈ આપે નહીં, કોઈ ના આપે, પણ ભગવાનના નામે આપે. પછી આપણે જ ખાવું છે ને, પછી બીજા કોને ખાવું? લોકો હોંશે હોંશે આપે. એટલે સજ્જનો, જલારામ બાપાના જ્યાં જ્યાં મંદિરો થયેલા મેં જોયા છે, ત્યાં એક સહજ રીતે 2 વાતો મેં જોયેલી છે. એક તો રોટલાની ઉદારતા, અને પછી જે આવક થાય એ આવક કોઈને કોઈ માનવતાના કામમાં વપરાય, જેમાં દુઃખી વર્ગ, પીડાયેલો વર્ગ, કચડાયેલો વર્ગ બેઠો થાય, એને કંઈક મદદ મળે, એને કંઈક આશરો મળે. આ હ્યુમેનિટી, આ માનવતાનું કાર્ય. એટલે ઋષિ માર્ગ અને સંત માર્ગ એ બેયને ભેગા કરો. ઋષિ માર્ગ તમને સ્વાવલંબી બનાવે છે, તમને પુરુષાર્થ આપે છે. ઉઠો, કોઈના આગળ લાંબો હાથ ના કરો. તમે આંધળા હશો તો પણ તમે તમારો રોટલો કમાઈ શકો છો, તમે લંગડા હશો તો પણ તમારો રોટલો કમાઈ શકો છો. લાચારી દૂર કરો. સંત માર્ગ કે છે કદાચ તમે કોઈ કારણસર લાચાર બન્યા હો, કોઈ કારણસર, અને જો તમે તમારો ભાર ના ઉપાડી શકતા હોવ તો આવો, તમારો થોડો ભાર અમે ઉપાડશું. અમે એટલી માનવતાનું કામ કરશું. અહીંયા ડીસા જેવી નગરીમાં, બનાસકાંઠામાં જે થોડા નગરો છે એમાં ડીસાનું પોતાનું આગવું સ્થાન છે. અને ડીસા જેવી નગરીની અંદર આ રોડ ઉપર જલારામ બાપાનું મંદિર થાય
અને મંદિરના દ્વારા માનવતાની પૂજા થાય એ મારા તમારા સૌના અહોભાગ્ય છે. જય જલારામ ટ્રસ્ટ ને હું અભિનંદન આપું છું કે આવું એક સત્કર્મ એમણે કર્યું. માત્ર જો મંદિર જ બાંધવાનું હોય તો હું એમાં સંમત નથી. હવેના મંદિરો એ સમાજની આવશ્યકતા. સમાજની આવશ્યકતા એટલે એમાં લગ્ન કરવાની વાડી હોય, એમાં કોઈ વિશ્રાંતિ ગૃહ હોય, અતિથિ ભુવન હોય, વિદ્યાર્થીઓને ભણવાના રૂમ હોય, કોઈ વિધવા ત્યક્તા એવી બિચારી બાઈ હોય એને પગ મૂકવાની જગ્યા ના હોય, એને 2 દિવસ ગાળવાની જગ્યા હોય, ત્યાં વૃદ્ધાશ્રમ હોય. એમ સમાજનો જે મલ્ટીપર્પઝ જે હેતુઓ છે એ બધા હેતુઓ આ સંસ્થામાંથી પૂરા થાય. હા, માધ્યમ જલારામ બાપા બને. લોકો એમને એમ પૈસા આપવાના નથી. આપણી વસ્તીની આ કઈ કેટલીક ખાસિયતો છે. એટલે આ માધ્યમના દ્વારા ભલે પૈસો આવે, એક પૈસો આ સારા કામમાં વપરાય તો જલારામ બાપાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા જ કરશે. તમને કોઈ વાતની ખોટ નહીં પડે. કોઈ જગ્યાએ ખોટ પડી નથી અને કોઈ જગ્યાએ ખોટ પડશે નહીં. ખોટ ક્યારે પડશે? જ્યારે ટ્રસ્ટીઓની દાનત બગડશે ત્યારે. જો એમ સમજશે કે હેડોને આટલો બધો પ્રસાદ વધ્યો છે, થોડો ઘર ભેગો કરીએ. મારા એક ઓળખીતા મહારાજ હતા, એમણે એમના અનુયાયીઓને કહેલું, જો અહીંથી ઘેર જાઓ નખ ધોઈને જજો, બધાને પ્રસાદ વેચજો, તમારા છોકરા માટે નહીં લઈ જવાનું. સડી જતો હોય કૂતરાને નાખી જજો, તમારે ઘેર નહીં લઈ જવાનું. તો તમે જિંદગીભર સેવા કરી શકશો. માણસનું મન બહુ લુચ્ચું છે. આજે 2 પેંડા વધ્યા, બાબો યાદ આવ્યો, બાબા માટે લઈ ગયા. કાલે પેંડા વેચતા બસ ફરી થયું કે આજે આપણે વધારો, પેલા વધ્યા હતા ને હવે વધારો, અને હવે વધારો એટલે ઘેર લઈ જાઓ. બસ ધીરે ધીરે સંસ્થા નિસ્તેજ થઈ જશે. તમે કશું નથી લેતા, એની તમને ખુમારી રહેતી હોય છે, ગર્વ રહેતો, મારી દુકાન ચાલે છે, ભગવાન મને 2 પૈસા આપે છે, મારે ધર્માદામાં શું કામ હાથ નાખવો જોઈએ? અને ધર્માદામાં હાથ નાખનારો કોઈ સુખી થયો છે? મને જે મળે છે એટલું થોડું છે. મારા છોકરાઓને હું સંસ્કાર આપીશ. આપણે ત્યાં જે શિવ નિર્માલ્ય કહ્યું છે એ આ અર્થમાં કહ્યું. કોઈ દિવસ એ પૈસો તમારા ઘરમાં ના જવો જોઈએ, તો તમારી સંસ્થા જાહો જલાલી ભોગવશે વર્ષો સુધી. વધારે ચર્ચા નહીં કરું, પ્રસંગ છે એટલે મારે કહેવું ના જોઈએ. પણ એક બહુ નમ્રતાથી કહું છું કે હું તો એક સામાન્ય સાધુ માત્ર છું. કોઈ અનુયાયીઓ નથી, કોઈ જમીન જાગીર નથી. છતાં જલારામ બાપાના મંદિરના યજ્ઞમાં 5000 રૂપિયાની આહુતિ હું મારા તરફથી આપીશ, મારી સંસ્થા તરફથી આપીશ. ખૂબ શાંતિથી, સારી રીતે, હળીમળીને, પ્રેમથી કામ કરો. માત્ર લુહાણાઓનું જ છે એવી છાપ ના ઊભી થવી જોઈએ. સંતો સૌના હોય છે. હા, તમે વિશેષ પ્રેમ રાખો એ વાત જુદી છે, પણ વિશેષ બાઉન્ડ્રી ના કરી દેતા. પાછા સૌના માટે દ્વાર ખુલ્લા છે એવો ભાવ રાખજો. હળીમળીને, પ્રેમથી, સંપથી આ કાર્યને પાર પાડજો. જલારામ બાપા તમારી સાથે છે. આભાર, ધન્યવાદ, હરિઓમ. માં ધર્મ ઓછો નથી, ધર્મ દાન ઓછું નથી, પણ નિશ્ચિત જગ્યાએ આપવાની વૃત્તિ સુધારવાની જરૂર છે. જો તમે તમારા દાનને નિશ્ચિત જગ્યાએ આપતા થાવ ને તો તમે તો અમેરિકા છો, સવાયા અમેરિકા છો. ભારતમાં ધર્મના નામે એટલો પૈસો બગાડવામાં આવે છે. આટલો પૈસો ધર્મના નામે દુનિયામાં બીજી કોઈ જગ્યાએ નહીં બગડતો હોય એટલો પૈસો અહીંયા બગાડવામાં આવે. મારે આફ્રિકા પહેલી વાર જવાનું થયું ને મહાદેવના મંદિરમાં ઉતારો. જોમો કેન્યાટા ત્યારે પ્રમુખ, અને નવી બધી ગાયો ફોરેનની આવેલી, એક એક ગાય 40-40 લીટર દૂધ આપે. સૌજીભાઈએ કહ્યું ને એટલે હું વચ્ચે તમને થોડી વાત કહું છું. વાત મારી એ કહેવાની છે કે તમે જતા હો ને રોડ ઉપર આપણા જ છોકરા ઉભા હોય, સાયકલ આડી કરીને ઉભા હોય, વાતો કરતા હોય, હોર્ન મારો એટલે પહેલો હોર્ન તો એમને સંભળાય નહીં, બીજા હોર્ન એ તમારા સામે આમ ડોરા કાઢીને જોવે ત્યાં સુધી તમારી ગાડી નજીક આવી ગઈ હોય. એટલે તમે પછી કાં તો બ્રેક લગાવો કાં તો આમ તેમ બાજુમાં થઈને જાઓ. પણ એની સાયકલ આગી ખસે. એનું કારણ જાણો છો? ભેંસનું દૂધ એનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. એ ભેંસનો ભય થયો છે. આ જો ભારતની પ્રજાને ચેતનવંતી બનાવવી હોય તો પાયાનો એક જ પ્રશ્ન છે કે એને ગાયનું દૂધ પીતી કરો. જ્યાં સુધી ભેંસનું દૂધ લોકો પીશે
ત્યાં સુધી આ જડતા દૂર થવાની નથી. આ જડતા રહેવાની ને રહેવાની. ગાય ચેતન હોય એટલે ત્યાં નવી નવી ગાયો આવેલી, પુષ્કળ દૂધ થાય. અને દૂધનું હિન્દુ ભાઈઓ, આપણા બધા બહેનો ભાઈઓ મહાદેવ ઉપર આવીને ચડાવે. રોજનું 15 કિલોથી માંડીને મણ, સવા મણ દૂધ તો રોજ ચડે. પણ સોમવાર હોય કે સોમવતી અમાવસ્યા હોય, 10-10 મણ દૂધ ચડે. કેટલું? 10-10 મણ દૂધ ચડાવે. અને દૂધ બધું પછી પેલા એમાંથી એમાં જાય, એમાં જીવડા પડે, જીવાત પડે, ખદબદ થાય, દુર્ગંધ મારે. ધાર્મિક લોકો પાછળ આચમન કરે, આમ પેલું આમ આંખે અડાડે, આમ કરે તેમ કરે. મારો જીવ કકડી ઉઠે. મને થયું કે આ કેવી રીતે આને ચલાવી શકાય. એક માણસે મને સલાહ આપી, છંછેડશો નહીં, આ મધપૂડો છે. મેં કહ્યું, મેં જિંદગીમાં મધપૂડા જ છંછેડ્યા છે અને મને બહુ ચટકા ભર્યા છે. ને હવે મારી ચામડી છે ને એ હવે પ્રૂફ થઈ ગઈ છે. મને તો એટલી માખીઓએ ડંખ માર્યા છે, એટલા ડંખ માર્યા છે. મેં એક દિવસ એના ઉપર જ પ્રવચન કર્યું. મેં કહ્યું, તમે મહાદેવની ભક્તિ કરો, હું મહાદેવનો ભક્ત છું. સારામાં સારી રીતે તમારે દૂધ ચડાવવું હોય તો ચડાવો. હું દૂધની ના નથી કહેતો, પણ હું ચડાવવાની રીત બદલવા માંગુ છું. સવામણ દૂધ લાવો, કેસરથી કડેલું લાવો, બદામ પિસ્તા નાખો, સારામાં સારું. એમાંથી 2 છાંટા મહાદેવ ઉપર ચડાવો ને એને ધરાવો. એટલે બહુ સરસ રસોઈ બનાવી, મગ થતી હોય. ગરીબાઈને કઈ લેવા દેવા નથી. મારો તો અનુભવ છે. પૈસાદાર કરતા ગરીબ માણસ સારી રીતે જમાડી જાણે. પૈસાદારને એટલું ના હોય, મેં તો આખી જિંદગી અનુભવ કર્યો છે. પણ ગરીબ માણસ હોય ને, પણ એની ભાવના ઊંચી હોય, તો એને ઇલાયચીએ મળી રહે, એને ચારોડીએ મળી રહે, એને બદામે મળી રહે, એને ઘીએ મળી રહે, ને બધુંય મળી રહે. મેં તો એક વાર નહીં, અનેક વાર અનુભવ કરેલો. એકનાથે પિતૃ શ્રાદ્ધ બ્રાહ્મણોને જમાડવાના અને ભૂદેવોને જમાડવા, એટલે તૃપ્ત કરવા સારી રીતે. થોડો અડધો લાડુ વધારે ખાય એવી રીતે એને જમાડવાના. એટલે રસોઈ માગ થઈ ગયેલી. સારી વસ્તુઓ રાખી અને ગિરજાબાઈએ ભાવથી રસોઈ કરેલી. બરાબર આ જ ટાઈમે એ ઘરના આગળથી હરિજનોનું મંડળ નીકળ્યું, 5, 7, 10 માણસો. અને સુગંધ કોને ના આવે? આ તો સારો, આજનો જમાનો તો ઘણો સારો છે. પણ એક ટાઈમ હતો જયારે તમારા એઠા પતરાળા ઝૂંટવા માટે ગીધની માફક ટોળા ઉભા હોય. કોઈનો આટલો લાડુ, કોઈના આટલા ભાત. અને જેવા જમીને ઉઠે એને લાકડા લઈને ઉભા હોય માણસો. એ ઝપાટો ના મારે એટલા માટે લાકડીઓ લઈને માણસો ઉભા રહ્યા હોય. અને જ્યાં એ જમીન ઉઠ્યા નહીં, કામ તીડની માફક લોકો પડી જાય અને એ લાડવો ઝટ દઈને મોઢામાં મૂકી દે. કેમ? એને બિચારે લાડવો ક્યાં જોયો હશે. તમે ઘૃણા કરો છો, તમને નફરત થાય છે, પણ તમે કોઈ દાડો વિચાર કરો કે દિવાળીના દિવસે એના ઘરમાં લાડવા થતા? તમારો એઠવાડ એ જ એમના માટે 56 ભોગ છે. એ તમારા એઠવાડના એ તગારામાં બધું ભેગું કરે, દાળ ને એ ને તે ને બધું ખરડાયેલું, એ જ એમના માટેનો 56 ભોગ છે. પણ આપણે કદી એ બાબતનો વિચાર ના કર્યો. કોઈએ વિચાર કરવા દીધો જ નહીં. અને આ બાજુમાંથી નીકળ્યા એટલે આમ નાક કરે, સૂંઘે. એક જણાથી બોલાઈ ગયું, ઓહો, કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે. કેટલા પુણ્ય કર્યા હોય. આપણા નસીબમાં કોઈ દાડો આ જન્મમાં તો આવું ખાવાનું આપણી જીવ ઉપર આવવાનું નથી. અને એક નાથ સાંભળી ગયા, બસ આનું નામ હ્યુમેનિટી, આનું નામ માનવતા. તરત જ એમણે કહ્યું, ઉભા રહો ભાઈ, જશો નહીં, ઉભા રહો. કેમ બાપા? શું? કે નહીં, અહીંયા આવો, ઉભા, મારા આંગણે આવો, ચાલો જમવા બેસી જાઓ બધા. અમે ક્યાં? એકબીજાના મોઢા જુએ કે શું થઈ ગયું છે, કદી શક્ય જ નહીં. અને બધાને જમવા બેસાડી દીધા. ગિરજાબાઈને કહે છે, અને પત્ની એટલી જ પાછી, જેવો પતિ એવી જ પત્ની. જો આ આપણા બ્રાહ્મણો છે, આ આપણા ભગવાન છે, અને અમને હવે આપણે જમાડવાનું છે. ભાવ કરીને જમાડ્યા. અને પછી તમે એમના ચહેરા જુઓ, એમના ચહેરા ઉપર જે તૃપ્તિ હોય, જે આનંદ હોય. જો આમાં તને બ્રહ્મના દર્શન થાય છે, આમાં તને ભગવાનના દર્શન થાય છે. ખૂબ તૃપ્ત થઈને એને બોલવું ના પડે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન બોલવું ના પડે. એની આંતરડીના એક ખૂણામાંથી નીકળે, ભગવાન તમારું ભલું કરજો, અમારી આંતરડી ઠારી, ભગવાન તમારું ભલું કરજો. એકવાર હું ડાંગ પહોંચી ગયો. જંગલ છે ને ડાંગનું, ઉડાણના ભાગમાં, સાથે 2-4 માણસો.
ઊંડાણના ભાગમાં આદિવાસી માણસો. અત્યારે તો હજુ થોડીક દશા સુધરી ગઈ, હજુ બરાબર નથી સુધરી, પણ ત્યારે તો બહુ જ ખરાબ દશા. લંગોટી જ લગાવી હોય, કપડું જ ના હોય શરીર ઉપર, અને એવા અડધા નગ્ન અને ચિથરા જેવા એ બધા ભેગા કર્યા. એકે એકનું હાડકું દેખાય, કોઈના ચહેરા ઉપર નૂર નહીં, કોઈના ચહેરા ઉપર તેજ નહીં. પછી મેં પૂછ્યું, તમે શું ખાઓ છો? તમારું અનાજ શું છે? તમે શું ખાઓ છો? કોઈ વાત જ ના કરે. બહુ આગ્રહ કરીને એકને નજીક આવતા ડરે, આમ દૂર બેસે. નજીક બોલાવ્યા, પૂછ્યું તો શું ખાઓ છો? તો એક અનાજનું નામ લીધું, મને યાદ નથી. એ અડધો કિલો, પોણો કિલો માડ ભેગું થાય, પછી એને દળીએ, એ લોટને 10-15 કિલો પાણીમાં નાખીએ, અને એ પાણીને ઉકાળ કરીએ, એટલે પછી 3-4 કલાક સુધી એ પાણીને ઉકાળો તો એક રબડા જેવું થાય, રાબડી જેવું. પછી આખું કુટુંબ ભેગું થાય, ચારે તરફ ટોળે વળે, અને સૌના વાટકા જે હોય એમાં એ રબડું નાખ્યા કરે. બસ એ પીને બધા ઊંઘી જાય. બસ આજ અમારો આહાર, આજ અમારો ખોરાક. અરે સાથે જે ભાઈઓ હતા, મેં કહ્યું બોલો બ્રહ્મભોજન કરાવવું છે? મને કે અહીં બ્રાહ્મણો? મેં કહ્યું આ બ્રાહ્મણો બધા, આ બધા બ્રાહ્મણો. રામચંદ્રે એમને છાતીએ લગાયા હતા કે નહીં? ગુહને છાતીએ લગાયા હતા. રાણા પ્રતાપને આ લોકોએ મદદ કરી હતી. રાણા પ્રતાપના આખા લશ્કરમાં આ જ માણસો હતા. અને રામચંદ્રની સેનામાં જે માણસો હતા ને, એ વાંદરા નતા, આ જ હતા. પણ આપણે બધા એને વાંદરા કરી મૂક્યા, પણ આ જ હતા. બસ બીજા દિવસે રસોઈ બનાવી, ખાલી શીરો, બીજું તો શું ત્યાં શક્ય હોય? શીરો ને શાક, આજ 2 જ વસ્તુ કરાવી. મેં કહ્યું જો ઓછો નહીં કરવાનો, થઈ રહેશે, ઘણું થઈ રહેશે, તને ખબર નથી આ જ્વાળામુખી છે. આ બધી જે જઠરાગ્નિઓ છે ને, જઠરાગ્નિઓ નથી, જ્વાળામુખી છે. અને જયારે જ્વાળામુખી આરોગવા બેસે ત્યારે ખબર પડશે. અને પછી એ 70-80 છોકરા બધા મોટા બીજા ભેગા કરીને એમને જમાડવા માંડ્યા. એમને કઈ આનંદ, એમના ચહેરા ઉપર કઈ આનંદ, કઈ ઉર્મી. કડાયું તો સાફ થઈ ગયું, ધાડ બધું ઓરવા માંડ્યા જે તે. અને પેલાને મેં કહ્યું જો આટલો આનંદ તે કોઈ દાડો જોયો તો? મને કે ના, કોઈ દિવસ આવો આનંદ નતો. બસ એક નાથે જમાડી દીધા. આનું નામ મૂલ્ય પરિવર્તન. ચીલા ચાલુ જે ઘરેડ, એ ઘરેડમાંથી નવી ઘરેડ પાડવી, મૂલ્યો બદલવા, દાનની પદ્ધતિ બદલવી, દ્રષ્ટિને બદલવી, આનું નામ ક્રાંતિ કહેવાય. આનું નામ કહેવાય દ્રષ્ટિ. અને બધાને જમાડીને વિદાય તો કર્યા, પણ હવે રસોઈ તો હતી નહીં, થોડીક હતી. હમણાં બ્રાહ્મણો આવીને ઉભા રહેશે, હવે એમને શું જમાડશું? ગિરજાભાઈ કે તમે ચિંતા ના કરજો, હું ઝપાટાબંધ રસોઈ બનાવી નાખું. અને ગિરજાભાઈએ બહુ ઝડપથી રસોઈ બનાવવા માંડી, બહુ ઝડપથી. રસોઈ તો તૈયાર થઈ ગઈ, પણ વાત ફેલાઈ ગઈ કે અમારા માટે જે રસોઈ બનાવી હતી ને, એ રસોઈ હરિજનોને જમાડી દીધી. અને હાહાકાર થઈ ગયો. જમાડવાથી હાહાકાર નહીં. પહેલા કેમ જમાડ્યા? પછી જમાડો તો વાંધો નહીં, પછી અમુક રીતે જમાડો તો વાંધો નહીં, પણ પહેલા કેમ જમાડ્યા? એટલે ભક્તિ માર્ગ છે ને, એ ભક્તિ માર્ગની આ એક ખાસ વાત છે. યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ ભુંજતે ત્વઘમ પાપા એ પચંત્યાત્મ કારણાત. પહેલા ભગવાન, પછી સંતો, અને સૌના પછી હું. આ ભક્તિ માર્ગ. પહેલા હું, પછી બીજા, પછી ત્રીજા, અને પછી બધા. આ ભક્તિ માર્ગ નહીં, પણ આ કયો માર્ગ થયો? આ વર્ણવાદ. संत परम हितकारी जगत माही, संत परम हितकारी। संत परम हितकारी जगत माही, संत परम हितकारी।
संत परम हितकारी जगत माही संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति, धर्म मिटावत भारी, परम कृपालु सकल जीवन पर, परम कृपालु सकल जीवन पर, हरि सम सब दुख हारी जगत माही संत परम हितकारी। संत परम हितकारी जगत माही संत परम हितकारी। त्रिगुणातीत फिरत तनु त्यागी, रीत जगत से न्यारी। त्रिगुणातीत फिरत तनु त्यागी, रीत जगत से न्यारी। ब्रह्मानंद संतन की सोबत, ब्रह्मानंद संतन की सोबत, मिलत है प्रगट मुरारी जगत माही संत परम हितकारी। संत परम हितकारी जगत माही संत परम हितकारी। संत परम हितकारी, संत परम हितकारी।